નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. દેશ જ નહીં પરંતુ વિશ્વની વિરલ વિભૂતિ મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે પૂજ્ય બાપુનો આજે નિર્વાણ દિવસ છે. વિશ્વને રાહ ચીંધનારા અને પોતાના વિચારોથી દેશ જ નહીં પણ દુનિયાના લોકોને દિલમાં જગ્યા બનાવનારા ગાંધીએ અનેક વિચારોને સિદ્ધાંતો આપ્યા છે, જેના પર ચાલવાનો આજે ઘણા લોકો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ગાંધી માર્ગે ચાલવું એટલું સરળ નથી. ગાંધીના નામે રાજનીતિ કરતા અનેક નેતાઓ આજે છે, પરંતુ તેમણે ક્યારેય બાપુના વિચારોને જીવનમાં ઉતાર્યા નથી. બાપુ હંમેશા અહિંસાના આગ્રહી હતા. તેમણે કહેલું કે જન વિરોધી સરકાર કે કાયદા સામે અહિંસક પ્રદર્શન કરો, એકબીજાના ધર્મનું સન્માન કરો, એવી આર્થિક નીતિ બનાવો કે જેનાથી તમામનો વિકાસ થાય અને પ્રકૃતિને ઓછામાં ઓછું નુકસાન પહોંચે. આવા તો અનેક સિદ્ધાંતો અને વિચારો બાપુએ સમગ્ર જગતને આપ્યા, પરંતુ તેના પર ચાલે છે કોણ? તે એક મોટો સવાલ છે. વિશ્વનો એવો કોઈ મહાન વ્યક્તિ નથી કે જેણે ગાંધી વિશે વાતો કરી ન હોય. ગાંધીજી કેટલા મહાન અને મોટા વ્યક્તિ હતા એ તેના પરથી જ સમજી શકાય કે વિશ્વના 70 દેશોમાં ગાંધીજીની પ્રતિમાઓ છે. ભારત પછી સૌથી વધારે પ્રતિમાઓ અમેરિકામાં છે. યુનાઇટેડ નેશન આજે પણ બાપુના વિચારોથી પ્રભાવિત છે. ત્યારે જે મહામંથનમાં ગાંધીજીના પ્રયોગો આજે કેટલા પ્રસ્તુત છે તેના પર કરીશું ખાસ વાત મારી સાથે. તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા હશો. ઘણા તો મને અહીંયા કોઈ મળવા આવે ને એટલે કે ઈસુદાનભાઈ, મારા મમ્મી, મારા પપ્પા, મારા કાકા, મારા દાદા તરત જ કે વીટીવી લગાડવાનું. તો એમને મારે કેવું છે કે તમે ફેવરિટ કરીને એક આવતું હોય છે, એ ફેવરિટમાં મૂકી દેવાનું એટલે તરત વીટીવી આવી જાય. પણ ઘરે ઘરે, ચોરે ચોરે અને ચૌટે ચોટે, ગામડે ગામડે, વાડીએ વાડીએ, આ વાડી પાછું નવું શબ્દ આવ્યું, વાડીઓમાં ઘણા રહે છે ભાઈ વીટીવી જોનારા, અને સોસાયટીઓ સોસાયટીઓ ચોરે ચોરા, એ નેતાઓના ઘરથી માંડીને મજૂર સુધી તમામ વીટીવી જુએ છે. ત્યારે એક મેં કીધું ને કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ હોય, સારા વ્યક્તિઓને બહાર લાવવાની વાત હોય, તો આ વીટીવીની પણ એટલી ને એટલી જવાબદારી બની જાય છે કે માત્ર ભાજપ કોંગ્રેસને એક મુદ્દે ચર્ચાઓ કરીને જ નહીં, પણ આપણો ઇતિહાસ, આપણું ભાવિ એનાથી શું બને. એટલે જ આવતીકાલે નરસિંહ મહેતા ઉપર સાહેબ મહામંથન છે. વૈષ્ણવ જન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે સાહેબ, જે બીજાની પીડા સમજી શકે એની વાત છે સાહેબ. રવિવાર છે એટલે. પણ આજે જયારે મહામંથન કરવું છે ત્યારે ગાંધીજીના પ્રયોગ આજે કેટલા પ્રસ્તુત. સાહેબ, ગાંધીજી આખી અંગ્રેજોની કોઈ તાકાત નહોતી, કોઈ ગોલીની કે તોપની તાકાત નહોતી કે ગાંધીજીને મારી શકે. સમજો, કોઈ અંગ્રેજ સલ્તનતની તાકાત નહોતી કે ગાંધીની સામે ગોળી મારી શકે. પણ કહેવત છે કે ઘર ખૂટે ને ત્યારે ઘર જાય. ગાંધીજીને આપણા લોકોએ જ માર્યું, ગોડસે, નાથુરામ ગોડસે. વિચારોથી મનભેદ હોઈ શકે. જે વ્યક્તિ આખી જિંદગી સાહેબ અહિંસા માટે લડાઈ લડાવી, આઝાદીમાં ગાંધીજીના વિચારોએ ખૂબ કામ કર્યું અને અલ્ટિમેટલી એક હિંસાથી ગાંધીની મૃત્યુ થઈ સાહેબ. આપણે ઘણા લોકો કહેતા હોય કે આપણે ચીસો પાડીએ છીએ, આપણે આ કરીએ છીએ, આપણે આ કરીએ છીએ. કોઈ વિચારોના ગુલામ નહીં બનવાનું. આપણે માની લો કે મારા વિચારો કોઈને ન ગમતા હોય, તમારા વિચારો મને ન ગમતા હોય, બની શકે નહીં યાર. બાપ દીકરાના, મા દીકરીના વિચારો પણ એક સરખા નથી હોતા, પણ એનો અર્થ એ છે કે આપણે ગોળી મારી દેવાની. અને સાહેબ, દુઃખની વાત એ છે કે આજે પણ હું જ્યારે ટ્વિટર થોડુંક ચેક કરી રહ્યો હતો તો નાથુરામ ગોડસે અમર રહોના ટ્વિટર ઉપર ટ્રેનિંગ ચાલી રહ્યું છે. અને આપણે શરમ આવી જોઈએ. આવા લોકોને આ દેશમાં રાજદ્રોહનો કેસ ન કરી શકાય. તમે શું સમજો છો સાહેબ? એક બાજુ દુનિયા 70 દેશ ગાંધીજીની પ્રતિમાઓ લગાડીને ગાંધીના વિચારો ઉપર ચાલે છે, અને આપણે ગોડસેના વિચારો ઉપર જવું છે? એકબીજાને મરવી નાખવાના, એકબીજા ઉપર ગોળીઓ ચડાવવાની? સાહેબ, તમે વિચાર કરો. કર્મનો સિદ્ધાંત એવું કહે છે એક વસ્તુ તે ખરાબ કહીશ ને તો સામે તારે 10 ખરાબ વસ્તુ સાંભળવી પડશે. જો આપણે સાહેબ, આપણે કોઈ ગાળ આપે તો આપણે ખરાબ લાગે છે, તો એવું કેમ નથી વિચારતા કે સામેવાળાને આપણે ગાળ કેમ આપી શકીએ? કેમ નથી વિચારતા? આપણે કોઈ ગોળી મારે
તો ખરાબ લાગે છે, તો સામેવાળાને ગોળી મારવાનો આપણે અધિકાર કેમ છે? અને માની લો કે એને ભૂલ કરી હોય તો એ ભૂલને હું એમ કહું છું કે આજે હિન્દુસ્તાનના નાગરિક એમ કહેવું જોઈએ કે આ વ્યક્તિ ખૂની હતો અને અમર રહો. મને લાગે છે કે આ વાત ગળે નથી ઉતરતી. 2 ઓક્ટોબર 1869 જન્મ થયો, 30 જાન્યુઆરી 1948 મૃત્યુ થયું. બેરિસ્ટર હતા માન ગાંધીજી, પણ છેલ્લે પત્રકાર બનવું પડ્યું, કારણ કે જનજાગૃતિ માટે પત્રકાર સિવાય કોઈ ઉપાય નથી. દલાલી પત્રકારની વાત નથી કરી રહ્યો હું. જે પત્રકારની વાત કરી રહ્યો છું એ સત્ય નિષ્ઠા ઉપર ચાલનારા પત્રકારોની વાત કરી રહ્યો છું. ગાંધીજી એડવર્ટાઇઝ નહોતા લેતા. અમારાથી તો એટલું પૂરું નથી થઈ શકતું, સ્વાભાવિક છે. બહુ જાહેરમાં તમને સ્વીકારું છું, પણ ગાંધીજીએ નક્કી કર્યું હતું કોઈની એડ લઈશ તો એની વિરુદ્ધ હું બોલી નહીં શકીશ, કરી નહીં શકીશ, અવાજ નહીં ઉઠાવી શકીશ, તો મારે નથી જોતું. અને ગાંધીજીના પેપર જાય એટલે ગામમાં લઈ જાય કે ભાઈ આવ્યું આપણું પેપર, તો કે આવ્યું પાક્ષિક, તો એ લોકો બધા ભેગા થઈને વાંચે શું કે છે આપણા બાપુ. આ વાત છે. 4 દીકરા હરિલાલ, મણીલાલ, રામદાસ, દેવદાસ. મહાત્મા ગાંધી એવું કહેતા હતા, ખુદ કો બદલાવ, ખુદમાં જો બદલાવ ઈચ્છતા હોઈએ તો એ દુનિયામાં જોવું જોઈએ. બરાબર? આપણે શું છીએ? જો આપણે બદનામ કરતા હોઈએ તો નાથુરામ ગોડસે ગોળી મારી, આપણા જ હિન્દુસ્તાનના જ નાગરિક, કોઈ અંગ્રેજોની તાકાત નહોતી, અને જેણે આઝાદી માટે આખી જિંદગી આ માણસે ખપાવી દીધી હતી. એમને મહાત્મા નહોતા. મહાત્મા એટલે મહાન આત્મા, એને આપણે નથી છોડ્યા. રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ. 1918 ચંપારણ સત્યાગ્રહ, બધા ખેડા સત્યાગ્રહ બધું કર્યું. એક વાત એમાં મને સમજવા મળી. આંદોલન દરમિયાન અશાંતિ ફેલાવાના કારણે પોલીસે ગાંધીજીની ધરપકડ કરી, પ્રાંત છોડવાની આદેશ કર્યો, પણ લોકો એટલા ભીડથી ગાંધીજીને તરત પાછું છોડવું પડ્યું. પણ એક વાત બીજી એને આંદોલન કર્યું. કોની સામે ખબર? ગાંધીજીએ જમીનદારો સામે. આપણા જતા હોય જમીનદારો, એ લોકો એવું કહેતા હશે ત્યારે કે અમે દેશ પ્રેમી છીએ જમીનદારો, પણ ગાંધીજી ઓળખી ગયા હતા કે આ દેશ પ્રેમી નથી, આ ગરીબોને સોંસનારા છે. એટલે અંગ્રેજોને જમીનદારો મળી ગયેલા, તો જમીનદારો સામે વિરોધ કર્યો, પ્રદર્શન કરી, હડતાલો કરી, અને અંગ્રેજો સાથે મળીને આ જમીનદારોએ ખેતી પર નિયંત્રણો, રાજસ્વમાં વૃદ્ધિ કરવાનું રદ કરવું અને સંગ્રહ કરવાનો. જે બધી વસ્તુઓનો સંગ્રહ કરે એટલે સ્વાભાવિક છે કે માલના ભાવ વધી જાય, એટલે ગરીબ ખાઈ ન શકે, અને એટલા માટે એને આંદોલન કર્યું. પછી એને અસહકારનું આંદોલન કર્યું. અસહકાર એટલે સહકાર જ ન આપો અંગ્રેજોને. પછી રાજદ્રોહનો કેસ કરીને જેલમાં નાખ્યા, 2 વર્ષમાં જેલ થઈ. સાહેબ, દારૂ, અજ્ઞાનતા અને ગરીબી સામે લડવાનું એને ચાલુ રાખ્યું. આજે ઘણી જગ્યાએ છે. અજ્ઞાનતાની શ્રેણી છે, મને ખબર છે, કેટલીક કાનૂન કાયદાઓની તો છે જ, પણ આપણે કોઈના વિચારો થોપી બેઠા છીએ, એની અજ્ઞાનતા છે. હા, એટલે તમે વિચાર કરો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન મહાન વૈજ્ઞાનિક, એને શું કીધું ખબર છે? કે આવનારી પેઢીઓને વિશ્વાસ નહીં થાય કે ગાંધી જેવા વ્યક્તિ આ ધરતી ઉપર જન્મ્યો હશે. હાડ માંસ ચામડાનો વ્યક્તિઓ. જોજો, આ તો ઠીક છે કે હવે બધું પ્રાંત ને બધું એ બધું પ્રતો થઈ ગયા છે કોમ્પ્યુટરને, તો ઇતિહાસ સાચવી શકીએ. સાહેબ, 500-700 વર્ષ પહેલા માતાજીની કે નરસિંહ મહેતાની કે વાત કરવી હોય તો બધા એમ જ કે આવું કઈ બન્યું નહીં હોય ત્યારે ને, કારણ કે સંગ્રહ શક્તિ એટલી હતી નહીં, લખવાનું નહોતું, બહુ બધું ઓછા આપણે, એટલે એવું હતું. ક્લિમેન્ટ એન્ટલી સાહેબ, પૂર્વ પીએમ બ્રિટનના, એણે કીધું કે મહાત્મા ગાંધી ઘોર તપસ્યાનું જીવન વ્યતીત કરતા હતા. કરોડો દેશવાસીઓ તેમને સંત માનતા હતા. લક્ષ્ય સાધનામાં તેમનું સત્યની નિષ્ઠા પર આંગળી ન ઉઠાવી શકાય. સત્ય અને નિષ્ઠા. તમે કામ ગમે તે કરો, તમે રાજનીતિ કરો, વાંધો નહીં, પણ તમારી સત્ય અને નિષ્ઠા ઉપર કોઈ આંગળી ન ઉઠવી જોઈએ. તમે વેપાર કરો, વાંધો નહીં, સત્ય નિષ્ઠા ઉપર આંગળી ન હોવી જોઈએ. તમે પત્રકારત્વ કરો, કાંઈ વાંધો નહીં, સત્ય નિષ્ઠા ઉપર આંગળી ન ઉઠવી. કોઈ પણ કામ કરો સાહેબ, તમે ટ્રક ડ્રાઈવર પણ કેમ ન હો, ઓઇલ ચોરી કરીને પેટ ભરવા એ ધંધો ન કરવો જોઈએ. આ સત્યનિષ્ઠા છે. દલાઈ લામાએ કીધું કે મહાત્મા ગાંધીનું જીવન આદર્શ છે. વર્તમાન વિશ્વમાં અનેક મોટા નેતા તેમના સિદ્ધાંતોથી પ્રભાવિત છે અને અહિંસાની વાત કરે છે. અહિંસા અને ધાર્મિક સહિષ્ણુતા ભારતના 2 ખજાના છે. પછી નોબેલ વિજેતા ફિલિયોનર બેકરને કીધું કે આધુનિક ઇતિહાસમાં કોઈ પણ એક વ્યક્તિએ પોતાના ચરિત્ર, ધ્યેય, પાવનતા અને અંગીકૃત ઉદ્દેશ્ય માટે નિસ્વાર્થ નિષ્ઠાથી લોકોના મગજ પર એટલી અસર નથી છોડી જેટલી ગાંધીજીની વિશ્વ પર અસર થઈ. આ ગાંધીજી હતા.
100 વર્ષ પહેલા સાહેબ, અત્યારથી 100 વર્ષ પહેલા લડતા હતા સાહેબ આઝાદી માટે, અને પછી જયારે આઝાદી મળી ગઈ એટલે આપણા જ લોકો એને પતાવી દીધો. હજી કેટલા ઇતિહાસ જાણતા નથી એ ગોડસેને અમર રોકે છે, કારણ કે એનામાં માનસિકતા નથી સાહેબ સમજવાની. જે સર્વસ્વ છોડી દીધું હશે આ દેશ માટે, બેરિસ્ટર કરી સારી કમાણી કરીને સાઉથ આફ્રિકામાં કમાઈ શકતા હતા. નહીં, મારે દેશમાં થવું છે સાહેબ, આ વાત છે. પરમારથ માટે જે નીકળી પડ્યા હોય અને એમની ઉપર જયારે આંગળી ચીંધે ને ત્યારે મુશ્કેલીઓ છે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે 5 મહાનુભાવો જોડાયા છે. દીપકભાઈ અંતાણી છે, અભિનેતા છે, ગાંધી બને છે. આજે ગાંધી બની નથી આવ્યા, પણ જયારે ગાંધી બને ને સાહેબ ત્યારે એમને કોઈ પૂછે કે તમે તો ગાંધીજી મહાત્મા સાહેબ, આમણે એવું વિચાર આવ્યો કે મારાથી કઈ ખોટું ન થાય. આ ગાંધી સાહેબ. ડોક્ટર રિઝવાન કાદરી ઇતિહાસવિદ, ડોક્ટર રાજેન્દ્રભાઈ ખીમાણી ગાંધી વિચારક, ડોક્ટર હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક અને હરદ્વારભાઈ ગોસ્વામી જાણીતા કવિ. એમ આમાં ભીખુદાનભાઈ ક્યારેક કહેતા એમ કે ભાઈ કોઈ એ લોકો પ્રોગ્રામમાં જતા ને કે અમે ત્યારે ઓળખાણો આપે એમ કે એક વિખ્યાત કલાકારો આવ્યા છે. એટલે ભાઈ વિખ્યાત કે પ્રખ્યાત નક્કીતા કરો, પણ આ જાણીતા પ્રખ્યાત કવિ. આમાં શું છે, લોકોને આ બધું ભાષાનો પણ પેલું ના કે ભાઈ વિરુદ્ધાર્થી શબ્દ કુખ્યાત એવું કે ઘણા કુખ્યાત ટોળકી આજે ખૂબ મજા કરાવી ગઈ. હું એનો વિડીયો સાંભળ્યો, પેલા કુખ્યાત ટોળકી નથી, પ્રખ્યાત લોકો છે એમ કહો એમ. એટલે એવા હરદારભાઈ છે, એ પણ ટપકાવીને બેઠા છે કંઈક પંક્તિઓ. પણ ગાંધીજીને યાદ કરવા છે એટલે દીપકભાઈ આપણાથી શરૂઆત કરીશ કે તમે સાહેબ ગાંધીજીનો જયારે તમે પોતે ગાંધી બનો ત્યારે પણ એકવાર એક રામની પંક્તિ છે. રામાયણ 72 પ્રકારની લખાણી, વાલ્મીકી રામાયણમાં નહીં હોય પણ 72 પ્રકારની. એમાંથી પછી કવિઓ એને કાલ્પનિક કરતા જાય કે રાવણ જયારે રામનું સ્વરૂપ ધરે છે સાહેબ એનો સ્વભાવ બદલી જાય છે. વાત છે એટલે તમારા પણ અનુભવ અને ગાંધીને કઈ રીતે જુઓ છો? ખૂબ બધા અનુભવો એવા છે કે જેણે મને ગાંધીમય બનવાની ફરજ પાડી એવું કહીએ તો ચાલે. શરૂઆત થઈ લગભગ 2004માં સરદાર પટેલ પર મેં જયારે નાટક કર્યું ત્યારે મિત્રો એવું કહ્યું કે તારો નાક નકશો ગાંધીજી જેવો છે અને તારે ગાંધી કરવું જોઈએ. એટલે એ વખતે એટલું ગંભીરતાથી નહોતું લીધું, પણ જેમ જેમ દર્શકોનો પ્રતિભાવ આવતો ગયો, લોકો મળવા આવે, પગે લાગે, 80 વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીઓ સાષ્ટાંગ દંડવત કરે, ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. અને પછી મારા પાત્રની પ્રશંસા થતી ગઈ અને ઘણી બધી જગ્યાએ આ પાત્ર કરતો થયો. ત્યારે પછી હું થોડોક વધારે ગંભીર થયો. પહેલા તો હું શરીર માટે ગંભીર થયો કે મારે મારું વજન કંટ્રોલમાં રાખવું જોઈએ, મારા શરીર પાતળું રાખવું જોઈએ. એટલે ના છૂટકે મારે મારા આસ્વાદ ઉપર નિયંત્રણ મેળવવાનો વખત આવ્યો. મારા પત્ની બહુ જ સારી રસોઈ બનાવે છે જાત જાતની, તો પણ મારે એ નિયંત્રણ રાખવું પડ્યું. નાના મોટા વ્યસન હતા, એ વ્યસનનો પણ મેં સદંતર ત્યાગ કર્યો. લગભગ 15 વર્ષ થયા. એટલે આપોઆપ મારામાં એક આત્મવિશ્વાસ એવો જાગ્યો કે હું આ કરી શકું છું, આઈ કેન ડુ ઇટ. અને એ પ્રતિભા અથવા ઓરા જેને કહેવાય કદાચ અંદરથી એવી આવતી હશે જેને કારણે દર્શકોની વધુ ને વધુ સ્વીકૃતિ મળતી ગઈ. શારીરિક પછી વૈચારિક માનસિકતાથી એક માણસમાં એવું કેવું કન્વિક્શન હશે કે એ પોતડી પહેરીને દેશ પ્રદેશમાં પોતાના જ વેશમાં એને ફરવાની કેવી તાકાત હશે, એના કેટલો આત્મવિશ્વાસ હશે. આપણે સાલું ઘરની બહાર પોતડી પહેરીને નીકળવું હોય, આપણે વિચાર કરીએ કે લોકો શું કહેશે, પણ એ માણસમાં કેવું કન્વિક્શન હશે. આ રીતે હું એમના વિશે વિચારતો થયો. જે વિષય ઉપરના પાત્ર ભજવવાનું હોય એ વિષય પર વધારે ફરજિયાત પ્રમાણે વાંચતો થયો અને એમના વિચારોથી ખૂબ જ પ્રભાવિત થતો ગયો. અને હું મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું કે મેં એટલું બધું ગાંધીજી કર્યું છે, ફિલ્મો, ટીવી, શોર્ટ ફિલ્મો, દિલ્હી મ્યુઝિયમ, રાજકોટ મ્યુઝિયમ, બધી જગ્યાએ,
કે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં ટોપ 100 રેકોર્ડ્સમાં મેક્સિમમ ગાંધીજી પરફોર્મન્સમાં મારું નામ છે, પણ સાથે સાથે મારી જવાબદારી ખૂબ વધી જાય છે. કારણ કે મેં ગયા વખતના આપણી ચર્ચામાં કહ્યું હતું એમ કે લોકો એટલી ગંભીરતાથી લેતા હોય છે કે ફેસબુકની એક સામાન્ય જોક ઉપર મારી કોઈ કોમેન્ટ અથવા લાઈક હતી, એ જોઈને કોઈ અજાણ્યા વ્યક્તિએ સામે રિપ્લાયમાં કોમેન્ટ કરી કે તમે તો ગાંધીજીનું પાત્ર ભજવો છો, તમે કેવી રીતે આવી કોઈ પણ જોક ઉપર આવા પ્રકારની કોમેન્ટ આપી શકો. એટલે લોકો એવું માનતા હોય છે કે તમે ભલે મહાત્માનું પાત્ર ભજવો છો, પણ તમારો પણ જીવનશૈલી કે લાઈફસ્ટાઈલ કે ચારિત્ર એવું હોવું જોઈએ. ત્યારે આ જવાબદારી ખૂબ વધી જાય છે. બિલકુલ. મિત્રો, ઉપર ફોન લાઈન પણ ખોલીશું કે જેથી કરીને તમે પણ વચ્ચે વચ્ચે જોડાઈ શકો. અને એટલે મને ક્યારેક વિચાર આવે કે જોજો તમે ખાદીના કપડાં પહેરી, આ વિન્સ્ટન ચર્ચિલનું વાક્ય છે ને મને હંમેશા ખૂંચે છે સાહેબ, પણ એનો સાચો પડી રહ્યો છે ને એટલે મને પીડા થાય છે. પીડા છે ને મને બે જ રીતે થાય સાહેબ. કાં કોઈ ગરીબ શોષાતો હોય તો રહેવાતું નથી, અને કાં કોઈક દેશનું ખરાબ થતું હોય ને તો રહેવાતું નથી. હા, પણ ખરાબમાં હું મારી રીતે જોઉં છું. આમાં દરેકની રીતે તમે જુઓ, કોઈ સરકારનો કાર્ય કરતા હોય તો એને ખરાબનું સારું દેખાતું હોય, મને કદાચ ખરાબ દેખાતું મને પીડા થાય. એટલે એ વાત છે. એટલે એને તમે એ રીતે લેજો એમ. હા, પછી ઘણા તો એમ કે ભાઈ સુદાનભાઈ આ તો બધું સારું જ થઈ રહ્યું છે, તો તમારા કારણે તમારા મતે હોય ને સાહેબ. હું બોલું છું એનો હું જવાબદાર છું સાહેબ, પણ તમે શું સમજો છો એનો હું જવાબદાર નથી. આ વાક્ય છે. એટલે મને પીડા એ થાય કે આજના નેતાઓ સાહેબ જયારે ખાદીના નામે કપડાં પહેરે ને પછી ગામનો બૂચ મારી જાય અને આખા બ્રિજને બ્રિજ ઉલારી જાય ને, ત્યારે ખરેખર એમ થાય કે શું થઈ રહ્યું છે સાહેબ. સાદગીના નામે દંભ કરે. તમે, હું એમ કહું છું ખાદી બિલકુલ ના પહેરો તો તમારાથી દંભ નથી થતું સાહેબ. તમે પેન્ટ શર્ટ પહેરીને આવો ને, અમે ક્યાં ના પડીએ છીએ. તમારા વિચારો એવા હોવા જોઈએ કે મારે કંઈક કરવું છે સાહેબ, સમાજ સેવા. એક વ્યક્તિને એવું પૂછ્યું મારે સમાજ સેવા કરવી, તું ભાઈ બીજા નળ ને એનાથી મોટી સમાજ સેવા જ નથી. અને અત્યારે જે ટિકિટો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટોના જે હરીભાઈ રાપડા પાટ્યા છે, બધાને સમાજ સેવા જ કરવી. ગામ આખામાં ગમે નીકળે તો શું કરે, ટિકિટ માંગવા જાઉં છું. એટલે કે કોની બસ ની તક ના, બસ તો પૂરી થઈ ગઈ, મારે તો ફોર્ચ્યુનર છે, બસ પૂરી થઈ ગઈ. મારે તો સેવા કરવી છે. જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, ટિકિટ માંગવા જાય છે. દરેકને ઉભરાય છે પ્રેમ. પણ પછી ખબર પડે કેટલાક ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો પકડાયા હતા લાંચમાં, પછી તો એને પાર્ટીએ પગલાં લે ત્યારે ખબર પડી કે આ સેવા કરવા ગયા. બિલ્ડિંગ બનતી ને ત્યાં પહોંચી જાય, આ બિલ્ડિંગ તમારી છે તો કા આ નિયમ પ્રમાણે નથી, આટલું થોડુંક તમે વધારે કર્યું છે તો કઈ રહેવા દો ને, રહેવા દો. તો એનો હસબન્ડ આવે પાછો, બેન ના પતિદેવ ના હસબન્ડ હોય પાછા, વાંધો નહીં હું તમને ફોન કરું છું. પછી ફોન કરે ને પછી લાખ રૂપિયા માંગે, નહીં તો હું મારી પેલી એની પાછી કારોબારી સમિતિઓ મળતી હોય ને બધી, એમાં ઉઠાવીશ પ્રશ્ન. એ ભારત દેશને લૂંટી લીધો, લૂંટનારાઓ. ટિકિટો માંગો છો, ટિકિટો ઉપર કપાઈ ક્યારે જશે એની કોઈ ગેરંટી નથી, અને તમે ટિકિટો માંગો છો. અને એટલે એક સારા કવિએ લખ્યું છે કે તારે રેવું ભાડાના મકાનમાં શેનો કરે છે ગુમાન. તારે રેવું ભાડાના, આપણે બધા ભાડાના મકાનમાં રહીએ છીએ સાહેબ. ઇતિહાસ તપાસી લ્યો, 10 વર્ષ પહેલા નેતા ક્યાં છે બેટા? ઘણા લોકો હતા, ભગવાન લઈ લીધા ને, તરત બોલાવી લેશ. તો જે તમારા નારા મારા હાથમાં નથી સાહેબ, બૂચ મારવાનો તમે ચાલુ રાખો છો. આ વાત છે. એટલે રિજવાનભાઈ તમારી પાસે આવું થોડુંક ઇતિહાસ સમજવાની કોશિશ કરીશું, કયા કયા આંદોલનો કર્યા છે ગાંધીજી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં એ મુકદમો લડવા માટે ગયા અને ત્યાં એમને ઉતરતાની સાથે પાઘડીનો પ્રસંગ થયો, અને પછી જે પીટર મેરિટ્સબર્ગ રેલવે સ્ટેશને એમને જે ધક્કો પડ્યો, રંગભેદનો ધક્કો, એની આખી જિંદગી બદલાઈ ગઈ. કાં હું મારા અધિકાર સારું સંઘર્ષ કરીશ, કાં સ્વદેશ પાછી જઈશ. પણ એમનામાં જે સ્વમાન હતું, આત્મસન્માન હતું, સ્વાભિમાન હતું, અને એ ઊભા થયા અને ત્યાં એમણે બધા જે અહીંથી જે પરમિટ લઈને, એટલે ગિરમિટ કહેવાતું, અપભ્રંશ થઈને એ ગિરમિટ થયા, જે પરમિશનથી જતા લોકો હતા, પાસ લઈને જતા લોકો હતા, એ બધાને સંગઠિત કર્યા
અને એમણે દક્ષિણ આફ્રિકામાં, તમે વિચાર કરો, ભારતથી હજારો માઇલ દૂર આવેલ એક અજાણ્યા મુલ્કમાં એમણે લોકોને સંગઠિત અને ત્યાં રંગભેદની નીતિ સામે એમણે આંદોલન શરૂ કર્યું. પણ એ જ્યારે પાછા આવ્યા દક્ષિણ આફ્રિકાના સફળ સત્યાગ્રહ પછી, એ દિવસ હતો 9મી જાન્યુઆરી. એ દિવસે મુંબઈની એપોલો બંદર પર હજારો લોકો એમના સ્વાગત માટે ઊભા હતા. ત્યારે એક અંગ્રેજોનો જાસૂસ, યાદ રાખજો કે અંગ્રેજ સરકાર ઈચ્છતી નહોતી કે એ ગાંધીનું સ્વાગત થાય, એનો સરઘસ નીકળે, એનો વરઘોડો નીકળે. અને એ ગાંધી જ્યારે આવ્યા ત્યારે એમના પર વોચ રાખવા માટે એક જાસૂસ હતો. એ જાસૂસ હિલચાલ પર નજર રાખતો હતો કે ગાંધીજીનું ક્યાં ક્યાં સ્વાગત થાય છે. આખા મુંબઈની અંદર જુદા જુદા વિસ્તારોમાં, બજારોમાં, મહાજનોમાં ચોરે ને ચૌટે એમનું જબરજસ્ત સન્માન થયું અને આખા દિવસમાં ફરતો ફરતો વરઘોડો એમનો સાંજના પૂરો થયો. ત્યારે એણે પોતાના ઉપલા અધિકારીને કહ્યું કે આ ડેન્જરસ ફાયર બ્રાન્ડ પોલિટિકલ લીડર છે. યાદ રાખજો, દક્ષિણ આફ્રિકામાં એ બ્રિટિશ એમ્પાયરને પડકાર આપીને આવ્યો છે. પણ જ્યારે ગાંધીજી 1915માં ભારતમાં આવ્યા ત્યારે શું હતું? આઝાદીના સંગ્રામમાં શું હતું? મોટે ભાગે નાતાલની રજાઓમાં કોંગ્રેસના અધિવેશનો થાય, રજાની અંદર જઈ આવે અને મોટા ભાગની જે ભાષણબાજી થાય, એક વ્યક્તિ ભાષણ કરે, એક એને અનુમોદન આપે, એક વિરોધ કરે અને વિરોધ કરનારને ટેકો આપે. બધા જે જુબુસ થતી હતી, ભાષણબાજીઓ થતી હતી, એ અંગ્રેજીમાં થતી હતી. પણ ગાંધી જેવા આવ્યા પહેલા જ દિવસે એમણે કહ્યું કે હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની સેવા કરવા માંગુ છું. અને એમણે લોકભોગ્ય ભાષા, લોકોની પોતાની ભાષા, માતૃભાષાને એમણે મહત્વ આપ્યું. પોતે તો સારા બેરિસ્ટર હતા, સારામાં સારી અંગ્રેજી બોલતા હતા. જે વ્યક્તિ સ્કૂલમાં ગણિતમાં નાપાસ થયો હતો, જે ઇતિહાસમાં નાપાસ થયો હતો, જે અંગ્રેજીમાં નાપાસ થયો, એણે આખા દેશનો નહીં પણ દુનિયાનો ઇતિહાસ બદલી નાખ્યો. તમામ અંગ્રેજોની ગણતરી ખોટી પાડી દીધી અને 1915માં ગાંધીજી કોંગ્રેસ સબ્જેક્ટ કમિટીમાં હારી ગયા હતા. પણ ઇતિહાસની અંદર લખાયેલું હતું એ વ્યક્તિનો યુગ નિર્માવાનો હતો. અને પછી એ 1915ની સાલમાં લગભગ 34,000 કિલોમીટરની એમણે પરિક્રમા કરી હતી. આ પુસ્તકના માધ્યમથી મેં ગાંધીજીની 1915ની અસલ ડાયરી, તમે વિચાર કરો કે એમણે આવ્યા ત્યારે દેશી કપડાં પહેર્યા હતા, પોતાના અસલ કાઠિયાવાડી કપડાં પહેર્યા હતા અને એ રીતના લોકો સાથે સીધો કોમ્યુનિકેશન, લોકો સાથે સીધો સંવાદ કરવામાં હતા. માતૃભાષાથી સંવાદ છે, પણ પહેલા વર્ષે 34,000 કિલોમીટરની એમણે પરિક્રમા કરી, દેશ જોયો, દેશની સમસ્યા જોઈ, લોકોને મળ્યા. પણ એ પહેલા જ્યારે શું થતું તો મોટે ભાગે ભાષણો થાય, આવેદનો થાય અને એનાથી વધારે આગળ થતું નહોતું. સ્વદેશી આંદોલન ચોક્કસ થયું હતું, પણ ગાંધી આવ્યા એ પહેલા અંબાલાલ સાકરલાલ દેસાઈએ એક ભૂમિકા ભજવી દીધી હતી. અને પછી ગાંધીજી એને કેવી રીતે શેપ આપે છે. ચંપારણનો સત્યાગ્રહ હોય પણ એના મૂળિયા 1915માં તમને જોવા મળશે. એમણે આશ્રમ વ્યવસ્થાને પુનર્જીવિત કરી, હજારો વર્ષની ભારતીય પરંપરાની આશ્રમ વ્યવસ્થા, અને એમણે એ આશ્રમને નામ આપ્યું સત્યના માર્ગે ચાલનારા સત્યાગ્રહ આશ્રમમાં, જ્યાં દરેકે પોતાનું કામ કરવાનું હતું, દરેકે આત્મનિર્ભર બનવાનું હતું. અને ત્યાં એમણે રેટિયાના પ્રયોગો પછી કર્યા, પણ એમણે ત્યાં ચરખાના વણાટના પ્રયોગો કર્યા અને દરેકે પોતાનું કામ કરવાનું હતું. અહીંયા કસ્તુરબાએ એક બાળકની ધોતી ધોઈ, ગાંધીજીએ કહ્યું કે એનું રૂમાલ સુદ્ધા તું ધોઈશ તો હું ઉપવાસ કરીશ. કોઈ જૂઠ બોલ્યું, બીડી પીવાનો પ્રસંગ છે, અને ત્યાં પણ એમણે સત્યનો એ રણટંકાર કર્યો અને જે આખી સફાઈની મુવમેન્ટ કરી. ગાંધીજી 1915ની સાલમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય થવા માંગતા હતા અને સફાઈ અભિયાન ચલાવવા માંગતા હતા. પણ ગાંધીએ જે ઝાડુ 1915માં ઉપાડી, મરતા દમ સુધી એમની એ ઝાડુ ચાલતી રહી. સમાજકારણની અંદર, રાજકારણમાં, અર્થકારણમાં, દરેક ક્ષેત્રમાં એ ઝાડુ ચાલી જિંદગીભર ચાલતી રહી. અને એ સત્યાગ્રહ આશ્રમથી સ્વચ્છાગ્રહની જે મુવમેન્ટ શરૂ થઈ અને બિહારના આ ચંપારણથી ખેડૂત આંદોલન, અસહકારની ચળવળ, અને પછી તમે જુઓ એક અમદાવાદથી ગાંધીજી નીકળ્યા 61 વર્ષના, દાંડી, એક સવિનય કાનૂન ભંગ, એક ચપટી મીઠું ઉપાડવાનું છે. અને છેલ્લી એમની જે ચળવળ હતી એ હિન્દ છોડો આંદોલન. અને એક
આખો ઇતિહાસ, એક વ્યક્તિને કારણે એક નદીને ઓળખ મળી હોય તો એ સાબરમતીના સંત તરીકે એ સાબરમતી નદીને ઓળખ મળી છે. વાહ. સુદાનભાઈ, આપને ખુશી થશે, હું જે જગ્યાએ બેઠો છું એ મારું પોતાનું ઘર પણ એ ગાંધી હેરિટેજ સાઇટ છે. સત્યાગ્રહ આશ્રમ કોચરબની બરાબર નજીક આવેલું આ મકાન છે. વાહ. અને અમારા હોટલામાં પણ એ ગાંધીના વાઇબ્રેશન્સ તમે આજે પણ અનુભવી શકો છો. વાહ રે વાહ, અદ્ભુત વાત કરી મિત્રો. ગાંધીજીને શ્રવણકુમારની કહાની, રાજા હરિશ્ચંદ્રની નાટક, આ બધું જોઈને બહુ પ્રભાવિત થતા સત્યને. મેં ચાલુ કર્યું છે કે હરિશ્ચંદ્ર તમને પણ દેખાડો એમ. મહામંથને હરિશ્ચંદ્ર કર્યું. મેં કોક ગાંધી પાછું થાય, ત્યાં ન થાય, આ ન થાય, એમાં બૂચ મારવામાં ક્યાં ગાંધી નીકળે. મારે જે ગાંધી જોતું હતું ને, આમાં શું છે ખબર છે, ઘણા લોકો શું કે આપણે કાંઈ જોતું જ નથી, આપણે કાંઈ જોતું નથી, બિલકુલ નહીં. ભાઈ તને તો તક નથી મળતી એટલે નથી જોતું. તો ગામમાં તક મળે તો મગફળી ખાલી વેપાર કરવા ગયા ને એમાં ઢેફાન કાકરા નાખી દીધા જુનાગઢની ધરા ઉપર, શું થાય તમને વાત કેવી. પણ તક મળે અને તમે સત્યને તમારી જે પરીક્ષા કરો ને તો ઈ સાચી વાત છે. એક નેતા હોય એને એમ કીધું કે 500 કરોડ રૂપિયા લઈ લો, આ કંપનીને પરમિશન આપી દો અને આ મલ્ટીનેશનલ કંપની જે દવાની આવી જાય. નેતા એમ કે 500 કરોડની તાકાત નથી, પણ આ કંપની નહીં આવે, આનાથી ઝેર ફેલાય છે. આવી જયારે તાકાત હોય ત્યારે ગાંધી સાહેબ રાજી થાય. બાકી આ એમ 500 કરોડ, અરે 25 કરોડમાં વેચાઈ જતા મેં જોયા છે ગામમાં. કહેવાય ને આપણે ખબર નથી, આ તો કહું છું, મેં સાંભળ્યું છે એમ કે ભાઈ તમારી કિંમત કેટલી, તક આપણે 25 કરોડ તો બહુ થઈ ગયા સાહેબ. આ આવું હશે એમ, નહીં તો આવું ન થાય. પણ હરિભાઈ તમારી પાસે આવું થોડીક, તમે પણ ઐતિહાસિક વાતો થોડો દોહરાવો. મને લાગે છે ગાંધી આજે પ્રસ્તુત છે કે નહીં એની આપણે ચર્ચા કરવાની છે. અને ગાંધીનું નામ વટાવવાનું આપણે બહુ સરસ પ્રાસ્તવિક કર્યું. ગાંધીનું નામ વટાવે છે પણ ગાંધીને ખરેખર અનુસરે છે કેટલા, એ મોટો પ્રશ્ન છે. બીજું, આપણે છે ને ગાંધીજીના ચશ્મા લઈએ, ગાંધીજીનું ઝાડુ લઈએ અને ગાંધીને છે ને આપણે ઝાડુ વાળો કે ચશ્મા વાળો એવું કરીને આપણે મૂકી દીધો. ગાંધી તો એનું હોલિસ્ટિક ચિત્ર હતું. મારી દ્રષ્ટિએ આઝાદી અપાવવાનું કામ ગાંધીએ નથી કર્યું. ગાંધી તો સમગ્રપણે ભારતનું આખું બધું હૃદય પરિવર્તન અને બધું જ પરિવર્તન કર્યું. એકાદશ વ્રતની વાત હોય કે રચનાત્મક કાર્યક્રમોની વાત હોય, ગાંધીએ એમાં ક્યાંય છે ને આઝાદીની વાત નહોતી કરી. આઝાદી તો બાય પ્રોડક્ટ આપણને મળી છે. અને ગાંધીએ માણસોને તૈયાર કર્યા છે, સત્ય અને અહિંસાને માર્ગે મોતને ભેટવા માટે તૈયાર એવા લોકો તૈયાર કર્યા છે. ને એટલા માટે બેરિસ્ટરો પણ, ગાંધી સહિતના બેરિસ્ટર, એ છે ને પછી બેરિસ્ટર પંડિત જવાહરલાલ નહેરુ હોય, બેરિસ્ટર સરદાર પટેલ હોય, બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ હોય કે બેરિસ્ટર સમાજ એ કહેવાય ધારાશાસ્ત્રીઓ, બહુ પ્રખર ધારાશાસ્ત્રીઓ એવા છે ને પંડિત મોતીલાલ નહેરુ હોય કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હોય, કે આ બધા માણસોને ગાંધીએ ઘડ્યા છે. જેની પાસે કશું ન હોય એ તો કડકારામે કશું ગુમાવાનું નથી. પણ ગાંધી જ્યારે અબ્દુલ્લા શેઠે પેલી એક ચિઠ્ઠીઓ આપણે શું કહે અરજીઓ લખવા માટે એક માણસ જોઈતો હતો અને રાજકોટમાં ગાંધીના ભાઈને, કારણ ગાંધી તમને ખબર હશે ગાંધી અને જીણા બંને બેરિસ્ટર થઈને મુંબઈમાં એમણે પ્રેક્ટિસ તો શરૂ કરી, પણ પ્રેક્ટિસ તો ચાલતી નહોતી બેયની. જેની પ્રેક્ટિસ ન ચાલે એ કાં તો છે ને જજ થઈ જાય એવું કહેવાતું હતું. એટલે જીણા છે ને ત્યાં એક્સપ્લેનેટ કોર્ટમાં જજ થઈ ગયા અને ગાંધી પાછા રાજકોટ પધાર્યા. ભલું થજો અબ્દુલ્લા શેઠનું કે એમણે છે ને પેલી અરજીઓ લખવા માટે કોઈ માણસ જોઈએ છે એમ કરીને ગાંધીને ત્યાં બોલાવ્યા. પણ એ ગાંધી ત્યાં બેરિસ્ટર તરીકે એટલા સફળ થયા કે એમની વર્ષે એમની પ્રેક્ટિસ હતી 85,000 પાઉન્ડ એ વખતે. અને એને ત્યાં ગોરાઓ પણ નોકરીએ રહેતા હતા. એ ગાંધી ત્યાં પણ આશ્રમમાં જાય છે. એ ગાંધીનો દીકરો હરિલાલ એ ગાંધીનો જુનિયર થઈને જેલમાં 6 મહિના સુધી જેલવાસ ભોગવે છે. આ ગાંધી બધું ત્યાગીને આવે છે. એટલે આપણે ત્યાં તો છે ને પેલા કડકારામો, મને ખબર છે, આમ તો ગુજરાતના રાજકારણમાં પણ મેં એવા જોયા છે કે ધારાસભ્ય થયા હોય ત્યારે 12,500 લોન લઈને ઘર બાંધ્યું હોય, એ છે ને પછી મિનિસ્ટર થઈ જાય અને 5મે વર્ષ પૂરું થાય ત્યાં સુધી તો મહેલ બાંધી દીધા હોય. આ અત્યારના બધા રાજનેતાઓની વાત છે.
આ ગાંધી જ્યારે ભારત આવ્યા ત્યારે એનું સૌથી પહેલું સન્માન જેણે કર્યું હતું એ બેરિસ્ટર મોહમ્મદ અલી જીણા હતા. ગુર્જર સભાના એ અધ્યક્ષ હતા અને મુંબઈમાં જ્યારે સન્માન કર્યું, અને મને લાગે છે કે બેરિસ્ટર મોહમ્મદ અલી જીણા સાથે ગાંધીનો ટકરાવ ત્યાંથી શરૂ થયો, અને ગોધરામાં ગાંધીએ છે ને જીણાને ગુમાવ્યા અને છે ને વલ્લભભાઈ પટેલ એમને મળ્યા. આ ગાંધીએ પોતે પણ સ્વીકાર્યું છે, કારણ કે જીણા છે ને એ એંગ્લિસાઇઝ માણસ હતા, અંગ્રેજ હતા એમ કહીએ તો ચાલે. અને એટલે જ જ્યારે ગોધરાની અંદર જે રાજકીય પરિષદ મળી ત્યારે લોકમાન્ય ટિળક એની અંદર મરાઠીમાં બોલ્યા, વિઠ્ઠલભાઈ પટેલ એમાં ગુજરાતીમાં બોલ્યા, જીણાને ગાંધીએ ગુજરાતીમાં બોલવાનો આગ્રહ કર્યો અને જીણાને છે ને બહુ ગુસ્સો આવ્યો. ત્યાં આગળ જ હરિજન આશ્રમમાં મને એ જગ્યા પણ બતાવી હતી. હરિજન આશ્રમમાં વિઠ્ઠલભાઈએ આ આપણો વલ્લભ એમ કરીને વલ્લભની ઓળખાણ કરાવી બાપુની. અને પછી તો ચંપારણ સત્યાગ્રહ જુઓ, એક સમયે આપણે ત્યાં ગુજરાત ક્લબની અંદર ગાંધીજીની મશ્કરી કરનાર વલ્લભભાઈ પટેલ, બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ એ છે ને ચંપારણ સત્યાગ્રહ પછી છે ને ગાંધીજીના શિષ્ય થઈ ગયા, પટ્ટ શિષ્ય થઈ ગયા, પણ અંધભક્ત ક્યારેય નહોતા. અને છેલ્લે ગાંધીને જો કોઈ મળ્યું હોય, ગાંધીની હત્યા આ ગોડસે કરી ત્યારે, અને એના પહેલા તો 5 વખત ગાંધીને મારી નાખવાની આ લોકોએ કોશિશ કરી હતી. અને આ કોશિશ 30 જાન્યુઆરી 1948 ના રોજ એ કોશિશ સફળ થઈ, અને એ છે ને નથુરામ ગોડસે ગાંધીને ગોળીએ દીધા. અને એ ગોળીએ દીધા એના પહેલા સરદાર પટેલ એમને મળનાર છેલ્લા હતા. પ્રાર્થના પછી છે ને નહેરુ એમને મળવાના હતા. એટલે આ ગાંધી આવું વિરાટ વ્યક્તિત્વ, મને લાગે છે કે આપણે ત્યાં પ્રસ્તુતતા છે કે નહીં એની આપણે વાતો કરીએ છીએ. નારાયણભાઈના મને શબ્દો યાદ આવે છે, આપણા ડોક્ટર રાજેન્દ્ર ખીમાણી ને એ જયારે ગુજરાત વિદ્યાપીઠ તરફથી એમણે છે ને ગાંધી કથાઓ યોજી નારાયણભાઈની, અને નારાયણભાઈએ મારું જીવન એ જ મારી વાણી એ જે 4 વોલ્યુમ લખ્યા, અદ્ભુત કામ કર્યું છે. જે માણસ ક્યારે શાળામાં નથી ગયો એ માણસે આ અદ્ભુત કામ કર્યું, ને એની અંદર એક ચેપ્ટર લખ્યું છે કે ગાંધીની પ્રસ્તુતતા કેટલી. એમણે એમ કહ્યું કે આપણે ત્યાં જ આ સવાલ પૂછાય છે કે ગાંધી પ્રસ્તુત છે કે નહીં. પેલેસ્ટીનની વાત કરી છે, પેલી બાળકીની વાત કરે છે એ કે ત્યાં આગળ તો છે ને ગાંધીને પ્રસ્તુત જ માને છે. દુનિયાભરમાં લોકો ગાંધીને પ્રસ્તુત માને છે. 1-2 જગ્યાએ ગાંધીનું પુતળું તોડી નાખ્યું તો એના આપણે શું કામ હાય વરાળ પેલી કરવી. ગાંધી પોતે, સરદાર પોતે આ પ્રતિમાઓ અને સ્મારકોના વિરોધી હતા. આ છે ને આપણે જાણીએ છીએ. એમને કઈ પ્રતિમાઓ અને કયા સ્મારકો જોઈતા હતા, એમને ઇસ્પિતાલો વધારે બાંધવાની વાત હતી. એટલે આ ગાંધીના જે આદર્શો છે, આપણે છે ને એકાદ વાક્ય લઈને ગાંધી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરેલી. અરે શું માંડ્યું છે ભાઈ, ગાંધીએ તો એમ લખ્યું છે છેલ્લા દિવસોમાં કે કોંગ્રેસ મરે તો આ દેશની સાથે મરે. આ છે ને આપણે ત્યાં પેલું શું કહે ફિક્સિંગ ચાલે છે રાજકારણની અંદર, અને આપણી પ્રજા છે ને તાળીઓ પાડે છે. કારણ કોણ વાંચવાનું છે કલેક્ટેડ વર્ક્સ, કોણ વાંચવાનું છે ગાંધીને. અને આપણે ત્યાં એવા જ દરબારી ઇતિહાસકારો પણ પેદા થયા છે, દરબારી સાહિત્યકારો પેદા થયા છે કે જે પ્રજાને છે ને આંધળે માર્ગે દોરે છે. અને એટલા માટે જ ગાંધીને ફરીને વાંચવું જોઈએ, અને ગાંધીના શબ્દદેહને આપણે છે ને અક્ષરદેહને વાંચવો જોઈએ. મને લાગે છે 85 વોલ્યુમ આવી ગયા છે, અંગ્રેજીમાં તો 100 વોલ્યુમ આવી ગયા છે. એટલે અને ભારત સરકારે જ છાપ્યા છે, ઇવન પેનડ્રાઈવમાં છે. જેટલી જયારે મંત્રી હતા ત્યારે જેટલી એનું લોકાર્પણ કર્યું, એટલે હા ગાંધી પોર્ટલ ઉપર પણ છે. યસ, એટલે મને લાગે છે કે ગાંધી આજે સૌથી વધુ પ્રસ્તુત છે. માત્ર છે ને હું ક્યારેક ખાદી પહેરું છું, રાજુભાઈનો મને છે ને પ્રભાવ, ઘણી વખત ગાંધીવાદી સંસ્થાઓ લઈ જાય છે. તો પણ આપણે, તમે બહુ સરસ વાત કરી કે આપણે છે ને ખાદી ન પહેરીએ પણ ગાંધીના સંસ્કારોમાંથી ચોગડુંક આપણે લઈએ તો પણ છે ને આપણે ધન્ય થઈ જાય. બહુ સાચી વાત કરી મિત્રો. ગાંધીજીએ મોટિવેશનલ વાતો બહુ કરી હતી. પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ રાખો તો દરેક લક્ષ્ય હાંસલ કરી શકાશે. ગાંધીજીને મુશ્કેલી નહોતી પડી એવું નહીં સાહેબ. દુનિયાની સામે તમે સત્ય લઈને નીકળો ને એટલે ડગલે ને પગલે મુશ્કેલીઓ પડતી હોય. હજારો તમને અને પોતાના ટાંટિયા ખેંચનારા ઘણા હોય. કોઈ પણ અડચણ આવે પરંતુ ક્યારે હાર ન માનશો. સામેના વ્યક્તિએ કોઈ પણ ગુનો કર્યો હોય પરંતુ તેને ક્ષમા કરવાનું, ક્ષમા આપવાનું, આ મોટી તાકાત છે સાહેબ. બદલો લેવાની સહેલી વાત છે
પણ ક્ષમા આપો ને એ તમારા અંદરની તાકાત હોય ને તો આપે. આમાં 56 ની નહીં, મને લાગે 156 ઇંચની છાતી જોઈએ આ ક્ષમા આપવા માટે. સમજો મિત્રો, મારવું ની સહેલું છે સાહેબ, પણ માર ખાધા પછી એમ થાય કે ના ના કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે માર્યું એ બીજી વાર, એ તો મૂર્ખ હશે તો બીજી વાર હાથ ઉપડે, બાકી જેને ક્ષમા આપી હોય પછી હાથ ન હોય. આપણા વડવાઓ ખબર છે, ચા ની ઘૂંટડી, ચા એટલે શું? દૂધ, અને દૂધ જેનો પીધું હોય ને સાહેબ એ મરી જાય તો ગદ્દારી ન કરે. આવી નિષ્ઠાન, આવી ખાનદાનીઓ હતી આપણી, બધી વેચાઈ ગઈ. હવે તો સવાર બપોર સાંજે તો પાર્ટીઓ બદલાય છે. ક્યાં વાત કરો સાહેબ ખાનદાનીઓની. પણ એકાદ દર્શક મિત્ર ભીખાભાઈ સુરતથી જોડાય છે. જી ભીખાભાઈ. હા ભીખુદાન, હાજી, જય માતાજી. જય માતાજી. હવે હું એક દલિત છું, બરોબર? હા. ને મારો એક પ્રશ્ન હતો, બહુ તમે પ્રશ્ન બધા લોકોના ઉપાડો છો, બરોબર? પણ એક દલિત ને એક પ્રશ્ન ઉપાડો ને કે આ સિટીની અંદર કે કોઈ જાનવર આપણે મરી જાય છે કે નહીં, એની માટે જગ્યા માટે બહુ તકલીફ છે. એનું કોઈક એક મનોમંથન કરો ને તમે, કે અમને કોઈ જગ્યા, જાનવર જે મરી જાય ને આપણે સિટીની અંદર તો બહુ તકલીફ છે, બરોબર? તો એની માટે કોઈ જગ્યા કોઈ ફાળવતા નથી, બરોબર? તો એની માટે કોઈ એવું મહામંથન તમે ગોઠવો ને. બિલકુલ, બહુ સાચી વાત છે. પણ હું અત્યારે જ અપીલ કરું છું તમામ કોર્પોરેશનને, તમામ ગ્રામ પંચાયતોને, તમામ તાલુકા જિલ્લા પંચાયતોને કે આ આપણી ફરજ. એક ભીખાભાઈ કે અને તોય આપણે ન જાગીએ. આ તો તમે 6,000 કરોડ 5,000 કરોડ બજેટનું કરો છો શું? કે પછી કમિશનોમાં ખાઈ જાઓ છો? ગાંધીજીની વાતો કરતો રહો અને તમે પાછી ત્યાં બૂચો મારતા રહ્યો, એવું ના થાય પાછું. આ જમીનો આપો, અને આ બહુ જરૂરી છે. બહુ સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર. તો તમારો મુદ્દો મેં એટલા માટે, કારણ કે મને પણ ખ્યાલ નથી કે આવી રીતે હજી જમીનો આ 72 વર્ષ બંધારણના પૂરા થયા, આઝાદીના તો 75 ની આસપાસ. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે ક્યાં છીએ. રાજેન્દ્રભાઈ, ગાંધીજી અને અત્યારના પ્રસ્તુત, મને લાગે છે કે આપણે જે ટાઇટલ મૂક્યું છે એ ગાંધીજીના પ્રયોગો આજે કેટલા પ્રસ્તુત, એટલે મારા સંદર્ભમાં એટલે મને એવું લાગે છે કે એમણે જે પ્રયોગો કર્યા એ પ્રયોગોની થોડીક વાત આપણે કરી લેવી જોઈએ. દાખલા તરીકે જ્યારે એ વિદેશ ગયા ત્યારે એણે એની માને વચન આપ્યા અને એ વચન એમણે પાળ્યા. આ એનો પ્રયોગ હતો. નહીં તો છે એ આપણે જાણીએ છીએ કે મેં વચન આપ્યું હોય ને પછી ત્યાં તો જે રીતે આખો સમાજ છે, સમાજમાં કહેવામાં આવે છે કે દારૂ અને માંસ વગર તો તમે ઠંડા પ્રદેશમાં જીવી જ ના શકો. પણ એ 19 વર્ષના યુવાન શાકાહારી કે લોજ શોધવા માટે કિલોમીટરના કિલોમીટર ચાલીને જાય અને એ માને વચન જે આપ્યું છે એ પાળવાનો એનો પ્રયોગ. આ એના પ્રયોગની પ્રસ્તુત આજે ખરી કે નહીં? આપણે આ રીતે વિચાર કરીએ કે મેં કોઈને વચન આપ્યું છે તો પાળવાનો જે પ્રયોગ મારો હતો એ આજે પ્રસ્તુત છે, તો એ આપણે હા પાડવી પડે, ના પાડવી પડે કે ના ભાઈ વચન આપો, છોડી દો, બરોબર છે. પછી બીજો પ્રયોગ એમનો જે છે એ એમણે જેટલી ભૂલો કરી એ સ્વીકારવાનો પ્રયોગ. આપણે કરી શકીએ એમ છીએ? એ પ્રસ્તુત છે. આપણે માનીએ છીએ કે મેં કરેલી ભૂલ બીજો કોઈ મને બતાવે તો એની સામે તરત બોલું છું, પણ મારી ભૂલ, મેં જ કરેલી ભૂલ મેં લોકોની સામે સ્વીકાર કરવાનો પ્રયોગ એ આપણે કરી શકીએ એમ છીએ? તો એ પ્રસ્તુતતા આપણે એ જોવી પડશે. પછી જે સફાઈની વાત આજે ચાલી રહી છે એ સફાઈના પ્રયોગો છે એ જમાનામાં વિચાર તો કરીએ આપણે કે જ્યારે એક આખા વર્ગના ભાગ આપણા પડેલા હતા એ વખતે સંડાસની સફાઈ કરવી કે બીજી સફાઈઓ કરવી એ વાત મૂકવી અને પછી એ હરિજન કે દલિત ને છે એ પોતાની સાથે રાખવો અને એના કસ્તુરબાથી માંડીને બધા એનો વિરોધ કરે એ પ્રયોગ. આ પ્રયોગોની પ્રસ્તુતતાને આપણે સમજીએ કે આ પ્રયોગો ખરેખર બરોબર છે. એનીથી સહેજ આગળ જાઓ તમે તો ગાંધીજીએ છે એ સ્વાસ્થ્ય જાળવવા માટેનો પ્રયોગ. આપણે કોઈ વિચાર નથી કરતા ગાંધીજીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કે પોતાનું સ્વાસ્થ્ય છે એ દવા વગર કેમ જાળવી શકાય એના પ્રયોગો એમણે કર્યા. આપણે પ્રયોગોને આજે પ્રસ્તુત ગણીએ છીએ કે નથી ગણતા એ વિચારવા જેવું વિષય છે. એમણે કરેલો પ્રયોગ જેમ કહ્યું ભાઈએ કે કોટ પેન્ટના ટાઈ પહેરીને આવેલો વિદેશમાંથી બ્રિટિશમાંથી આવી અને પોતળીનો પ્રયોગ પહેરવા સુધીનો પ્રયોગ, આ આખી એની ઘટના, એના પ્રયોગને આજે આપણે પ્રસ્તુત ગણીએ છીએ કે નથી ગણતા?
એના સાદગીના પ્રયોગોની વિશે આપણે વાતો બરોબર કરીએ છીએ, પણ એણે જે સાદગી અપનાવી એ સાદગીનો પ્રયોગ આપણને આ કોરોના મહામારી વખતે બધાને સમજણ પડી કે આ પ્રયોગ છે હવે આપણા જીવનમાં કરવો પડશે, એટલે એ પ્રસ્તુત સાબિત થયો કે ભાઈ આ પ્રયોગ તો આપણે કરવા જ પડશે. એ વખતે જે બેરોજગારી હતી એ બેરોજગારીની સામે રોજગારી આપવા માટે વસ્ત્રવિદ્યાનો પ્રયોગ, આખા દેશને છે એ કામ આપી શકાય એવો પ્રયોગ એ આજે પ્રસ્તુત છે. કારણ કે આજે આપણે બેરોજગારીમાં જઈ રહ્યા છીએ, તો એ વખતે આવો પ્રયોગ છે એ થઈ શકે. હિંસા જ્યાં થાય છે ત્યારે આખું એક ચળવળ ચાલતી હોય અને એક જગ્યાએ હિંસા થાય અને આખી ચળવળને પાછી ખેંચી લેવી, અને એ વખતે રાજકીય જે ભૂકંપ ઉભો થયો, બધાએ કહ્યું કે આવું તો હોય જ નહીં ને, અત્યારે તો આપણને હવે આઝાદી મળવાની તૈયારીમાં છે. અને ત્યારે ગાંધીજી એમ કે નહીં, હિંસા એક જગ્યાએ થઈ છે, આપણી જવાબદારી છે, અને અત્યારે આપણે આંદોલન પાછું ખેંચીએ છીએ. આ પ્રયોગોને વાત આપણે કરવી પડે. એનીથી આગળ વાત કરીએ, જે તમે ચંપારણની વાત કરી, ત્યાં એક વેપારી જમીનદારે છે એવું કહ્યું કે ગાંધીજી એકલા મળે તો હું મારી નાખું. તો રાત્રે 12 વાગે એમના ઘરે જઈને ઊભું રહેવું ને કહેવું કે તું મારી નાખ મને. આ પ્રયોગ, આ પ્રસ્તુતતાના આ પ્રયોગોની વાત છે. પછી હજી જે આ બહુ સામાન્ય પ્રયોગ જે આપણે કહીએ તે સમય પાલનનો પ્રયોગ ગાંધીજીનો છે એ આપણે સમજવા જેવો છે ને. આપણે આ આજે પ્રસ્તુત છે કે નથી એ સમય પાલનનો પ્રયોગ, એની વિશે વાત કરવી પડે. પછી એમનો બુનિયાદી શિક્ષણનો પ્રયોગ, આખી શિક્ષણની એક અલગ તરાહનો પ્રયોગ, એ પ્રયોગની પ્રસ્તુતતા આજે આપણે નવી શિક્ષણ નીતિની વાત કરી રહ્યા છીએ. સાહેબ 100% બુનિયાદી શિક્ષણના તત્વો એ નવી શિક્ષણ નીતિમાં આપણે લાવ્યા. એનો અર્થ શું થયો કે એ પ્રસ્તુત છે માટે તો આપણે ફરી પાછા એને લઈ આવીએ છીએ. અને શિક્ષણનો માતૃભાષાનો પ્રયોગ એ જ નવી શિક્ષણ નીતિમાં આપણે લઈને પાછા આવ્યા કે માતૃભાષામાં શિક્ષણ આપો. જે વખતે નહોતું અપાતું ત્યારે ગાંધીજીએ આ શરૂ કરેલું. રાષ્ટ્રભાષાનો પ્રયોગ, આ બધા પ્રયોગો એમણે કર્યા. અને એ પ્રયોગો આજે કદાચ એ વખતે જેટલા પ્રસ્તુત હતા એની કરતા પણ વધારે એ પ્રયોગો આજે પ્રસ્તુત છે. મારે આ પ્રયોગોના સંદર્ભે આટલી વાત કરવી. વાહ, બહુ અદ્ભુત કરી તમે. અને આ વેપારી વાળી તો અદ્ભુત વાત કરી. સાહેબ એને કોઈએ કીધું હોય ને દરવાજે ઉભા રહીને કે તમે મારી નાખ, વિચાર તો કરો. અત્યારે તો 50,000 રૂપિયામાં સોપારીઓ લઈ લે ગામના ગદર્ભો. તમે વિચાર કરો કે હત્યાઓ કરવા માટેની સોપારીઓ અપાતી હોય, પાછા લઈ લે, પાછા પકડાય ને પછી આમાં શરમ ન આવે? સાહેબ, કોઈને મારવાનો ને જીવાડવાનો અધિકાર ઉપરવાળાનો છે. એ અધિકાર ક્યારે છીનવવા ન જાય. 7 પેઢી સુધી સાહેબ તમારું ખાનદાન છે ને એ નીકળી જાય. કોઈની હત્યા કરો ને, હત્યા 7 પેઢી સુધી લખી રાખજો સાહેબ. અને જેણે જેણે હત્યાઓ કરી છે એનું ખાનદાન નથી રહ્યા. આ વાત છે. વિશ્વાસઘાત કર્યો છે એની પેઢી જોઈ લેજો. જેને પ્રજાને હેરાન કર્યું છે એની પેઢી જોઈ લેજો સાહેબ. આ વાત છે. એકાદ દર્શક મિત્ર મુન્નાભાઈ રાજકોટથી જોડાય છે. જી મુન્નાભાઈ. જય માતાજી સુદાનભાઈ, જય સોનભાઈ માં. જય સોનભાઈ માં, જય માતાજી. આપની કર્મ નિષ્ઠા અને જે ફરજ નિભાવો છો ને, વીટીવી ને ગામડાથી ગુજરાત આખામાં દેશ દુનિયામાં જે તમે અત્યારે કામ કર્મ નિષ્ઠાથી કરો છો, એ આજના ગાંધીના ગુજરાતમાં, સરદારના ગુજરાતમાં જે મત લઈ અને પંચાયત થી પાર્લામેન્ટ સુધી પહોંચ્યા, અને એવા કર્મ નિષ્ઠાથી જે વાત અત્યારના રાજકારણીઓ 50% પણ એના વિચારો લે ને તો દેશ આપણું ગુજરાત, આપણો દેશ અત્યારે વિશ્વની મહાસત્તા એ હોય. અને તમે જે કર્મનિષ્ઠાથી કામ નિભાવો છો અને ગામડાને જાગૃત કરો છો, એના નેતાઓને, આજના નેતાઓને બેઠા હોય ચેનલ પેનલમાં, એમાં વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હરીશભાઈ દેસાઈ જેવા, સાગરભાઈ રબારી જેવા, મનસ્વી જેવા સાહેબ જેવા, જે તમને ડિબેટમાં આવે છે, અને જે જાગૃતિ અને સત્ય કર્મનિષ્ઠા અને એનો અવાજ સાચો, વિપક્ષ થી ને વધારે અવાજ એનો ઉપજે અને વિશ્વાસ કેળવે એવો અવાજ છે કે વીટીવી નો વિશ્વાસ કાયમ અકબંધ રહે. અને આવા કામ માં સોનભાઈ માં ભગવતી તમને હંમેશા કરાવતા રહે. અને વિરોધીઓ સપોર્ટર જે પણ હોય પક્ષોના, એ પણ જોઈ લે સાહેબ. ક્યાંય આપઘાત ન કરવા માટે સાયકોલોજીને બેસાડીને કર્યું હોય એવું છે ક્યાંય સાહેબ? એટલું નહીં, દરેક ઇસ્યુ ઉપર, દરેક મુદ્દાઓને લઈને સાહેબ તમે નરસિંહ મહેતા ઉપર કોઈ પ્રોગ્રામો તમે ક્યાંય રાજા હરિશ્ચંદ્ર ઉપર ક્યાં જોયા છે?
આ લોકો તો બજાડીને તમને ને મને હેરાન કરવા માટે નીકળ્યા છે, તમને ને મને ભ્રમિત કરી રહ્યા છે. અને એટલા માટે મારી જિમ્મેદારી બહુ વધારે બની જાય છે કે એની સામે મારે લડવાનું છે, અમારા ને અમારા સામે લડવાનું છે. એમને એમ વૃક્ષ નથી કપાતો સાહેબ. કોઈ જે લોખંડનો હોય ને કાપનારો કુવાડો, એનામાં હાથો લાકડાનો હોય છે. અને એટલા માટે મારી જવાબદારી વધી જાય છે, એટલા માટે તમારી જવાબદારી વધી જાય છે જનતાની. જનતા સાહેબ એક હશે, માત્ર વીટીવી જોવી છે. તમે લખી રાખજો, બદલાવ તમારા ને મારા ઘરેથી આવશે. અને આ લોકો કોઈ આપણું ભલું કરવા માટે નહીં નીકળશે. ઝઘડા કરાવીને તમે શું શીખવા માંગો છો અમને? અમારા દીકરા દીકરી જોઈ રહ્યા હોય. નાનકડા વિરામ બાદ આવી છે. હજી તો શું કહે હરદ્વારભાઈ કામ કવિતાઓ બધી મઠારીને બેઠા છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ફોન લાઈન વચ્ચે વચ્ચે લેતા રહેશું એટલે જોડાતા રહેજો. અને હરદ્વારભાઈ જી, ઈશુદાનભાઈ, રાજકોટથી હમણાં ફોન આવ્યો અને ગાંધીજીનો સંબંધ રાજકોટ સાથે પ્રગાઢ રીતે રહ્યો છે. અને પાછો ફોન પણ મુન્નાભાઈનો આવ્યો. એટલે લગે રહો મુન્નાભાઈ થી આપણે ગાંધીજીને જુદી રીતે આપણે જોયા છે. ત્યારે આજે એક વાત કહેવાની ઈચ્છા થાય છે. ઈશુદાનભાઈ, આપની જે બેબાક, બેઝીઝક, બિંદાસ પ્રવાહિતા છે અને સતત રહી છે એના માટે કે ગાંધીજી સ્વર્ગમાં જો મહામંથન જોવાતું હોય, દેખાતું હોય તો ગાંધીજીનો રાજીપો ચોક્કસ આપના પર હશે જ. એ વાત નિશંકપણે સત્ય છે. ખીમાણી સાહેબે સરસ કેટલાક તર્ક તણખાઓ આપણી સામે મૂક્યા. સ્વચ્છતાની વાત કરી. એટલે કોન્સેપ્ટ જે છે ને ગાંધીજીનો, એટલે એ જે કવિતાની ભાષામાં કહેવાય ને કે એ ઘર એટલે શું, તો કે ચાર દિવાલ, છત, એ બધું વ્યાખ્યાઓ પૂર્ણ થાય એ પછી તમે જે વિચારો ને એને ઘર કહેવાય. ઉમાશંકર જોશીએ જે કહ્યું છે કે ચાર દિવાલો યુનિવર્સિટીની પડી જાય, ક્લાસરૂમની દિવાલો બધી પડી જાય અને પછી જે બચે એ ક્લાસરૂમ. એટલે આપણે એ પેલું એ જાડા અર્થમાં લઈશું તો એમ થશે કે આ તો કંઈક એમ જ વાત કરી. પણ એ જે લક્ષણાને સમજવાનો પ્રયત્ન કરીશું ને તો ગાંધીજીએ સ્વચ્છતા માટે બહુ સરસ એક વાત કરેલી. જાડી જાડી વાતો બધી તો છે જ કે એ આપણો દેશ અને સમાજ સ્વચ્છ રાખવો જોઈએ. પણ એક બહુ અદ્ભુત વાત છે કે સ્વચ્છતા એટલે શું? જે તે વસ્તુ એની જગ્યાએ પડી રહે એ સ્વચ્છતા. કાતર એ ટેબલ પર ન હોવી જોઈએ, ત્યાં ઉપર ખીટી પર ટીંગાડેલી જ હોવી જોઈએ. એ જો ટેબલ પર હોવી જોઈએ તો ટેબલ પણ ગંદુ કહેવાય. તો આવી કેટલી બધી વાતો આપણે બિટવીન ધ લાઇન્સ હજી ઘણી બધી ઉકેલી નથી શક્યા. અને જે વાત આખી હમણાં જે આ મુન્નાભાઈનો પ્રશ્ન આખો આવ્યો એના સંદર્ભે, એટલે એક પોતાની જાતને અલગ રાખીને અને એ ડિસ્ટન્સ રાખીને એ સંબંધ મુક્ત સંબંધ જેને કહેવાય એવી નાની એવી વાત છે આશ્રમની કે જાણીતી વાત. કસ્તુરબાને જ્યારે આશ્રમમાં હરિજનોને જોડાવાની વાત કરી, એની સાથે એને જોડાવાની વાત કરી ત્યારે થોડોક અણગમો હતો. ત્યારે ગાંધીજીએ એકદમ એમને કહ્યું કે તને તારી વિચાર સરણી જો આ હોય તો તું પણ રળિયાત બા એના બેન એની જેમ રાજકોટ જતી રહે. આટલું જ નહીં, જો આ વાત ત્યાં પૂરી નથી થતી. એ કહે છે કે હું તને દર મહિને 7 રૂપિયા મોકલીશ. તો આ એટલે સાથે ખાલી છૂટી જવાની વાત નથી. તારું જે કે મારી જે નિષ્ઠા છે એક પતિ તરીકેની એ તો બરકરાર રહેશે, પણ સાથે જે સિદ્ધાંતો છે એની સાથે કદી બાંધછોડ નહીં કરું. કૃપલાનીજીની વાત, આ જે પ્રસ્તુતતાની વાત છે ને, આપણે બધું કહીએ છીએ કે એક બહુ કટાક્ષમાં કહેવાય ગાંધીવાદી છે એમ કે એટલે એમ કે જૂનવાણી. પણ સાહેબ કૃપલાનીજીની વાત તમારી સમક્ષ 2-4 લાઈન પ્રસ્તુત કરું. એણે કહ્યું છે કે સત્યને વળગી રહેવું અને નીતિના નિયમને સર્વોપરી ગણવો એ જો આધુનિકતાનું લક્ષણ હોય તો ગાંધીજી આધુનિક હતા. વચન પાળવું અને માથે લીધેલું કામ પાર ઉતારવું એ જો આધુનિકતા હોય તો ગાંધીજી આધુનિક હતા. જો સહિષ્ણુતા અને સમજદારી આધુનિક હોય તો ગાંધીજી આધુનિક હતા. જેઓ આપણા કરતા જુદો અભિપ્રાય ધરાવતા હોય, આપણા વિરોધી હોય, તેમની સાથે પણ સ્વસ્થપણે વર્તવું એ જો આધુનિક હોય તો ગાંધીજી આધુનિક હતા. જો દરજ્જાનો, સત્તાનો કે સંપત્તિનો ખ્યાલ કર્યા વગર સૌ પ્રત્યે સમાન સૌજન્ય દાખવવું એ આધુનિકતા હોય
તો ગાંધીજી આધુનિક હતા. જો ગરીબો, દરિદ્રો, દલિતો, દુર્ભાગ્યો માટે અવિશ્રાંત કામ કરવું એ આધુનિક હોય તો ગાંધીજી આધુનિક હતા. અને સૌથી વિશેષ, કોઈ ઉમદા હેતુ માટે મૃત્યુ પણ વહોરી લેવું એ જો આધુનિકતા હોય તો ગાંધીજી ચોક્કસ આધુનિક હતા. એટલે આપણે ગાંધીજી બધું જાડા જાડા અર્થોમાં લઈએ. અને હમણાં દેસાઈ સાહેબે વાત કરી એમ આપણે કઈ કશું રિસર્ચ વાંચન કર્યા વગર એમને એમ ક્યાંક કોઈકે વાત ફેંકી અને એ ટોળાની અંદર આપણે જોડાઈ જતા હોઈએ છીએ. પણ આ વિદ્વાનો છે બધા, એટલે હું વિશેષ વાત ન કહેતા મારી એક કવિતા ગાંધીજીના સંદર્ભે આપની સમક્ષ સાદર પ્રસ્તુત કરું છું કે પ્રેમ નામના પ્રદેશમાંથી પોસ્ટ બધીએ બાંધી, પ્રેમ નામના પ્રદેશમાંથી પોસ્ટ બધીએ બાંધી, સતનું સરનામું છે ગાંધી. પ્રેમ નામના પ્રદેશમાંથી પોસ્ટ બધીએ બાંધી, સતનું સરનામું છે ગાંધી. ને ગાંધીજીના ખાના સામે અમે કરી છે ટીક. ગાંધીજીના ખાના સામે અમે કરી છે ટીક. પાર કરીશું બધી પરીક્ષા, છને વૈકલ્પિક. ઓપ્શનલ એક્ઝામ હોય છે ને એમાં એ અમારે તો ગાંધીજી સામે જ ટીક હોય, ભલે જવાબ ખોટો પડે પછી. કે ગાંધીજીના ખાના સામે અમે કરી છે ટીક. પાર કરીશું બધી પરીક્ષા, છને વૈકલ્પિક. ને એક લાકડી સામે જુઓ, ઝૂકી ગઈ છે સ્ટીક. એક લાકડી સામે જુઓ, ઝૂકી ગઈ છે સ્ટીક. ABCD ને લાગે છે ગુજરાતીની બીક. એક લાકડી સામે જુઓ, ઝૂકી ગઈ છે સ્ટીક. ABCD ને લાગે છે ગુજરાતીની બીક. ને ગાંધી ચશ્માથી જોવાતી આઝાદીની આંધી. ગાંધી ચશ્માથી જોવાતી આઝાદીની આંધી, સતનું સરનામું છે ગાંધી. ને ગાંધી ટોપી અંદર આજે છુપાયો છે મુકુટ. ગાંધી ટોપી અંદર આજે છુપાયો છે મુકુટ. ખાદી ધારી બંધ કરે છે રોજગારીના રૂટ. ને ખીણની ધારે ધારે ચાલ્યા, નથી મેળવી છૂટ. ખીણની ધારે ધારે ચાલ્યા, નથી મેળવી છૂટ. અંગ્રેજો સિવાય કોઈને નથી કહ્યું કે ફૂટ. અંગ્રેજો સિવાય કોઈને નથી કહ્યું કે ફૂટ. દિલ દેશનું કર્યું ધબકતું, સંવેદનથી સાંધી. દિલ દેશનું કર્યું ધબકતું, સંવેદનથી સાધી. સતનું સરનામું છે ગાંધી. પ્રેમ નામના પ્રદેશમાંથી પોસ્ટ બધીએ બાંધી, સતનું સરનામું છે. એમણે પોતે કવિતા રચી. કવિઓ છે ને એ ક ઉપરથી કવિતા રચે એનું નામ કવિ, પણ કવિતા ઘણા પ્રકારની રચાય. આવા પ્રકારની રચાય ને તો એ કવિતાની યથાર્થતા કહેવાય. એક નાનકડા વિરામનો સમય થયો છે. અચ્છા, એક દર્શક મિત્ર લઈ લઉં, મનીષભાઈ ને. મનીષભાઈ ગીર સોમનાથથી જોડાય. જી મનીષભાઈ. જય માતાજી ઈશુદાનભાઈ. જય માતાજી. જય સોમનાથ. જય સોમનાથ. આજે જે ટોપિક ચાલી રહ્યો છે મહાત્મા ગાંધી વિશે અને સરદાર વલ્લભભાઈ વિશે, આ બંને મહાત્મા હતા. અને આપણે એમ જોવા જઈએ તો આજે ગોસ્વામીભાઈએ બહુ વિસ્તારથી ને સરસ મજાની વાત કરી. અને દર વખતે હું તમારી ડિબેટ જોઉં છું, પણ જયારે પણ ભાજપના નેતાઓ આવે છે ભાઈ, એમાં ખાસ કરીને મહેશભાઈ કસવાલા, મારો ફોન લાગતો નથી. મારે બે પરિસ્થિતિની વાત કરવી છે આપણે. હવે એક મારો ગામનો પ્રશ્ન છે, પણ ત્યારે મારો ફોન લાગતો નથી સુદનભાઈ. અને જયારે લાગે છે ત્યારે આ રસપ્રદ વાર્તાઓ હોય, વાતો થતી હોય અને એમાં ટીકા ટિપ્પણીની વાત થતી હોય, ત્યારે મને એક વાત યાદ આવે કે ગાંધી એટલે મહાઆત્મા. અને મહાઆત્મા વિશે આપણે વાત કરતા હોય તો ગાંધીજીને આપણે અપનાવતા હોય તો આજે સરકારે ચશ્મા અપનાવ્યા. એમાં અલગ અલગ એક ચશ્મામાં સ્વચ્છ લખ્યું ને એક ચશ્મામાં ભારત લખ્યું. જ્યાં સ્વચ્છ છે એ ભારત નથી અને ભારત છે એ સ્વચ્છ નથી. બરોબર.
સાહેબ આ એક રિયલ વસ્તુ હરિભાઈ તો દર વખતે ડિબેટમાં હોય છે ને હું જોઉં છું ને બિલકુલ મનીષભાઈ, તમારી અને લાગણી છે? હાજરમાં પણ નહીં પણ મહિસુદનભાઈ બે મારા ગામનો પ્રશ્ન એવો છે હા કે અમારા ગામની અંદર જે સંતેશ્વર મહાદેવ મંદિર છે હા એને સંપાદિત થયેલી જમીન ગાયકવાડ સરકાર વખતે ત્યારે અમે અમરેલી જિલ્લામાં આવતા, હા પછી જુનાગઢમાં ગયા ને અત્યારે હાલ ગીર સોમનાથ જિલ્લામાં આવીએ છીએ. અને આની અંદર કંપની ઉભી થઈ ગઈ, એટલે આપણે કહેવાય ને હમ કે જે આ જમીન દિવેલિયામાં ગાયકવાડ સરકારે આપેલી હતી હમ અને એની અંદર કંપની અત્યારે બની ગઈ છે, ભાજપ ચૂપ છે. હમ એટલે ગાય માત્ર રાજકારણ કરવા પૂરતી. બહુ સાચી વાત છે. એટલે ઈસુદાનભાઈ જયારે પણ ભાજપના કોઈ પણ, એમાં ખાસ કરીને મહેશભાઈ કસવાલા બહુ હોશિયાર ચપ્પળ નેતા છે. બિલકુલ બિલકુલ, એને વાત તમારી પહોંચાડીશું અને તમારી વાત સાચી છે. ગૌશાળાઓ છે બંધ થવા માંડી છે. મને ખંભાળિયાથી પણ આવ્યું હતું, ખંભાળિયા નગરપાલિકા પાસે પણ કેટલા યુવાનોએ ગૌશાળાની માંગણી કરી હતી કે ગૌશાળા આપો. એમણે આંદોલન પણ કર્યું, પણ હવે ખબર નથી આપી તો નહીં જ હોય પણ આપી હોય તો સારું એમ. વિશ્વાસ અને ગાયો માટે તો સાહેબ બધે જમીન ફાળવો, અમે ઉદ્યોગપતિઓને આપણે ઓછી ફાળવો, એટલી વાત ઈ જ છે. વિરામ બાદ આવી છે, ક્યાં જતા વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હવે સંક્ષિપ્તનું ટર્ન થશે બધા મહાનુભાવોનો, એટલે દીપકભાઈ આપનાથી શરૂઆત. હું મારી વાત કરું તો હું મારી ફિલ્ડની મારી લાઈનની જ વાત કરીશ કે ગાંધી 150ની ઉજવણીની શરૂઆત થઈ એ વર્ષ દરમિયાન ઘણું બધું ગાંધીજી વિશે મેં જાતનું કર્યું, પણ મને એવું થયું કે મારે કંઈક એવું પ્રદાન કરવું જોઈએ કે જે ખૂબ જરૂરી હોય. એટલે ખૂબ વિચાર અને સંશોધન કરીને બધું ઇન્ટરનેટ વગેરે આતે જોયું, અમુક પુસ્તકો વાંચ્યા પછી મને એવું લાગ્યું કે ગાંધીજી વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ સમાજમાં પ્રવર્તે છે. એટલે ગાંધીજીના મૂલ્યો કે ગાંધીજીના ગુણો કે ગાંધીજીના પ્રદાન માટે જેટલું ને જેવું થવું જોઈએ એવું થવાને બદલે એમના વિરુદ્ધનો પ્રચાર ખૂબ જોરશોરથી ચાલી રહ્યો છે. અને એ આજના યુવા પેઢીમાં બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે, કારણ કે આજની યુવા પેઢીને વધારે સંશોધન કરવાનો સમય કે આદત નથી. એટલે જે કંઈ ઇન્ટરનેટથી કે નાનું મોટું ગ્રાહ્ય થાય અને પોતાની માન્યતાના મંતવ્યો બાંધી લેતા હોય છે. એટલે મેં એવા જે કંઈ ગેરમાન્યતાઓ છે અથવા તો આરોપો છે ગાંધીજી પર, એનું એક લિસ્ટ તૈયાર કર્યું અને એની ઉપર મેં નાટક લખ્યું, એમ કે ગાંધી હાજર હો. એટલે ગાંધીજી કોર્ટમાં હાજર થાય અને જે સામાન્ય ગેરમાન્યતાઓ છે કે તમે ભગતસિંહની ફાંસીને બચાવી શક્યા હોત પણ તમે એ ન કર્યું, તમે સરદારને કાપીને નહેરુને પ્રોજેક્ટ કર્યા, તમે બ્રહ્મચર્યના અમુક પ્રકારના પ્રયોગો કર્યા, તમે મુસ્લિમ તરફી રહ્યા, આવા પ્રકારના જે સામાન્ય ગેરમાન્યતાઓ પ્રવર્તે છે એના જવાબ આપવા ગાંધીજી કોર્ટમાં ઉપસ્થિત થાય છે. એના એ વખતના ફેક્ચ્યુઅલ દ્રશ્યો ભજવાય છે. અને આ નાટકની સ્ક્રિપ્ટ લખ્યા પછી પણ થોડોક હું ગભરાતો એટલા માટે હતો કે ગાંધીજી વિશે એટલું બધું વિશાળ સાહિત્ય અવેલેબલ છે કે આમાં સાચું શું ને ખોટું શું, ઓથેન્ટિક કેટલું, એ સમજવું અઘરું હતું. એટલે આ વસ્તુને પ્રસ્તુતિમાં મૂકતા પહેલા મેં તુષારભાઈ ગાંધીને આ સ્ક્રિપ્ટ વંચાવી. એમણે વાંચી, એમને ખૂબ ગમી અને એમ કહ્યું કે આ ભજવાવી જ જોઈએ. છતાં પણ મેં ગુજરાત વિદ્યાપીઠમાં અનામિકભાઈ શાહને એ વંચાવડાવી અને એમને પણ ગમ્યું અને એમણે પણ કીધું કે આ ભજવાવું જોઈએ. બીજા એક બે ગાંધીયન વિચારો પર પીએચડી થયેલા છે, એ લોકોને મેં બતાવી અને બધા એપ્રૂવ કરી. ત્યારે મને એમ થયું કે હવે આને આપણે ભજવણીમાં મૂકીએ. એટલે બધી વાતો ટૂંકમાં ખોટી નીકળી છે. અને એ પ્રયોગમાં મૂક્યા પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને 4 સ્ટાર આપ્યા અને ખૂબ સરસ આ નાટક વખણાયું. એના ઘણા પ્રયોગો થયા અને હજી પણ માંગમાં છે. આ એક નાનકડું પ્રદાન હું કરી મોટું પ્રદાન છે સાહેબ, છતાં હજી સમજતા નથી ઘણા લોકો. તમે બહુ સાચી વાત કરો છો. વોટ્સઅપ યુનિવર્સિટી, મિત્રો એક વાત હંમેશા ધ્યાન રાખજો કે અસત્ય છે ને એ વાયુ વેગે ઉપડશે, પવનની ઝડપે, પણ સત્ય છે ને, મને સત્ય જાણતો હોય તો હું શું કહું, મૂકો ને ભાઈ, એને ક્યાં પડી છે, મૂકો ને. એટલે સત્ય જાણનારા અને પહોંચાડનારાની ગતિ પણ ઓછી છે અને સત્યની ઝડપ પણ, અને સત્યમાં કોઈ મજા નથી આવતી. સમજો, 3 જણા બેઠા હોય, તમે એમ કહેજો ખાલી કે સાંભળ્યું છે તો શું તું પેલા બેન નહોતા તો કે હા હતા ને, છૂટાછેડા થઈ ગયા. એવી વેગે વાત ઉપડશે. વિચાર કરો, ગામના છૂટાછેડા કરવામાં 3ને કેટલી, અને એ એટલી સ્પીડી જશે ને કે બેનના ભાઈને, હજી એના ભાઈને સગાને ખબર નહીં હોય ને તો ગામને પાદરેથી નીકળશે. સાહેબ અસત્ય સાંભળવામાં ને બહુ આપણે ખરાબ રસ્તે જઈ રહ્યા છું, હું એમ કહું છું.
સારું કરો, બુરું ન સાંભળો. ગાંધીજીના વાનર પણ હતા. બુરા મત સુનીએ, બુરા મત દેખીએ, બુરા મત કહીએ. સાહેબ, આનાથી મોટું શું આપણે આપી શકે? હરિભાઈ, સંક્ષિપ્તમાં. મને લાગે છે કે દીપકભાઈ બહુ સરસ વાત કરી. અને દીપકભાઈ આપને સલામ કે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે નવી પેઢીને જે અસત્ય પીરસાઈ રહ્યું છે અને એને છે ને રાજકીય નેતાઓ પણ જે રીતે વધારે પ્રસરાવી રહ્યા છે, તો નવી પેઢીને આપણે આ બાબત આપના થકી અથવા તો આપણે વીટીવીના કે બીજા માધ્યમો થકી જે સ્પષ્ટતાઓ મળે છે એની વાત આપણે એ યોગ્ય છે એવું મને લાગે છે. બે ત્રણ વાત મારે કહેવી છે ઈસુદાનભાઈ. પહેલી વાત તો એ છે કે અનિલ ગુપ્તા આપણે ત્યાં આઈઆઈએમમાં પ્રોફેસર રહ્યા, અને અનિલ ગુપ્તાની પાસે હું મારા માસ્ટર્સના જર્નલિઝમના વિદ્યાર્થીઓને લઈને ગયેલો ત્યારે એમણે પહેલો સવાલ કર્યો હતો, ગાંધીજીનો એન્ટ્રન્સ ટેસ્ટ શું હતો? હવે મેં ગાંધીયન સ્ટડીઝમાં માસ્ટર કર્યા હોવા છતાં હું પણ ચોંકી ગયો કે આનો શું જવાબ આપી શકાય. મેં કીધું મને ખબર નથી, વિદ્યાર્થીઓને ક્યાંથી ખબર હોય? તો એ કહે કે સંડાસ સાફ કરવું એ ગાંધીજીનો એન્ટ્રન્સ ટેસ્ટ. વિનોબા ભાવે એનું બ્રાહ્મણ હોવા છતાં પહેલા સંડાસ સાફ કરે, એનો ઈગો. આપણે છે ને તિરુપતિમાં વાળ છે ને એટલા માટે મૂકીએ છીએ કે આપણું ઘમંડ છે ને એ આપણે અર્પણ કરી દઈએ છીએ. એટલે આ બાબત મને અનિલ ગુપ્તાએ જે કહેલી એ મને ખૂબ યાદ આવે છે. બીજું ફરીને પાછો દીપકભાઈએ જે વાત કરી છે એમાં ગાંધીજી મુસ્લિમ તરફી હતા એમ કહીએ એના કરતા ગાંધીજી હિન્દુ મુસ્લિમ એકતાના પ્રણેતા હતા એ વાત આપણે કરવી જોઈએ. અને ગાંધી જ નહીં, નહેરુ, સરદાર અને નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ આખી જિંદગી આ જ દિશામાં કામ કર્યું છે. આપણે ત્યાં નેતાજીને ને ગાંધીને હામ હામે મુકાય, નહેરુને ને સરદારને હામ હામે મુકાય, આ બધા જે ધંધા ચાલે છે એમાંથી નવી પેઢી ઘણી વખતે ગોડસેને વાંચવા માંડે છે. સમજ્યા? હું તો હિન્દુસ્તાન સમાચારના હિન્દી વિભાગમાં મુંબઈમાં મારું પત્રકારત્વ શરૂ થયું અને ગોપાલ ગોડસે મારી ઓફિસે નિયમિત આવતા હતા. ગોપાલ ગોડસે એટલે સાવરકરના વેવાઈ. પણ આરએસએસ ની આ સંસ્થામાં અમને અમારું અપબ્રિંગિંગ થયું ત્યારે પણ છે ને અમારા જે બ્યુરો ચીફ હતા, વરિષ્ઠ પ્રચારક રામશંકર અગ્નિહોત્રી, એ હંમેશા કહેતા હતા કે ફેક્ટ્સ, ફેક્ટ્સ એન્ડ નથિંગ બટ ફેક્ટ્સ મસ્ટ બી રિપોર્ટેડ. એટલે આ બાબત છે ને. અને એક છેલ્લી બાબત હું કહી દઉં, જો નેતાજી સુભાષચંદ્ર બોઝના જે ફાઇનાન્શિયર હતા એ ગુજરાતના મુસ્લિમ હતા. ધોરાજીના મેમણ અબ્દુલ હબીબ યુસુફ મારફણી અને એ છે ને બર્માવાસી હતા. અને આઝાદ હિન્દ બેંક જે રચાઈ એને 1 કરોડ રૂપિયાનું જે એમણે આપ્યું દાન, એને કારણે એ થઈ. અને એ દાતા જેને સલામ કરીએ, નેતાજીએ જેના વખાણ કર્યા છે એના નામે એક સાદો રસ્તો ત્યાં થાય ધોરાજીમાં, એની માગણી કરી રહ્યા છે ને ગુજરાત સરકાર એને કાને નથી દેતી. આ છે ને આ શરમજનક બાબત છે. અને બીજું, જો પ્રાણજીવન મહેતા, ડોક્ટર પ્રાણજીવન મહેતા ગાંધીજીના ફાઇનાન્શિયર અને ગાંધીજીને મહાત્મા સૌથી પહેલા કહેનારા, એ પણ બર્માવાસી. જો એટલે આ ક્યાં બધાનો જે મેળ જાગે છે. અને છેલ્લી વાત, ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવાય કે નહીં એના માટે આજે છે ને કેટલાક લોકો છે ને હજુ પ્રશ્નાર્થ ઉભા કરી રહ્યા છે. પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવા માટે નેતાજી સુભાષચંદ્ર બોઝનું પેલું ભાષણ વાંચી લેવું જોઈએ, રંગૂન રેડિયો પરનું 6 જુલાઈ 1944નું. મેં મારા વિદ્યાર્થીઓને આખું ભાષણ આજે છે ને શેર કર્યું છે. એટલે આપણે છે ને જો નેતાજી સુભાષચંદ્ર બોઝ આટલા મતભેદ પછી પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેતા હોય તો આજના લોકોને રાષ્ટ્રપિતા કહેવામાં કાંટા કાં વાગે? બિલકુલ. એક નાનકડા વિરામ બાદ તુરંત આવી છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ત્રણેય મહાનુભાવોને સંક્ષિપ્તમાં હજી બાકી છે એમને લઈ લઉં. રિજવાનભાઈ, સંક્ષિપ્તમાં. ગાંધી એક વિચાર છે. સમયની સાથે એ વિચારમાં કોઈ બદલાવ આવતો નથી. જેમ જેમ વાંચતા થઈએ એમ એમ એની પ્રસ્તુતતા, એની મહત્તાનો આપણને ખ્યાલ આવે છે. મહાત્મા ગાંધીને એમની હયાતીમાં જ કોઈ એમનો જન્મદિન મનાવે એ પસંદ નહોતો. એમણે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે મારો જન્મદિન મનાવવો હોય તો અસ્પૃશ્યતા નિવારણનું કામ કરો, કોમી એકતા માટે કામ કરો, મદપાન નિષેધ માટે કામ કરો, તમે રેડિયો કાઢો અને તમે સફાઈ અભિયાન કરો. એ ગાંધીની પ્રસ્તુતતા છે. ગાંધીએ
17ની સાલમાં ગોધરાની જે વાત કહી, પ્રથમ ગુજરાત રાજકીય પરિષદ, એના મંત્રી સરદાર સાહેબ હતા. અને એ પ્રથમ ગુજરાત રાજકીય પરિષદની અંદર એમણે ડેરી દ્વારા કેવી રીતે બાળકોના મોઢામાંથી દૂધ છીનવાઈ જતું હોય છે એની વાત કરી હતી. ગાંધીએ આત્મનિર્ભરની વાત કરી હતી અને ગ્રામોત્થાન, સ્વદેશી આંદોલન 1905માં થયું હતું, પણ ગાંધીએ જે રીતના દ્વિતીય સ્વદેશી આંદોલન કર્યું હતું અને 1920 આજથી 100 વર્ષ પહેલા જે પ્રયોગો થતા હતા અને એની અસર ઇંગ્લેન્ડની મિલો શટડાઉન થઈ ગઈ હતી, માન્ચેસ્ટરની મિલો શટડાઉન થઈ ગઈ હતી અને એમણે જે રીતના લોકોને ગ્રામોત્થાનની વાત કરી હતી, કેવી રીતે લોકો સ્વાશ્રયી થાય અને ગામડા તૂટે નહીં અને ગામડામાં જ સ્વરોજગારી પ્રાપ્ત થાય, એ આજે આપણે ફરી એ જ વાત દોહરાઈ રહ્યા છે. એ જ ગાંધીની પ્રસ્તુતતા છે. ગાંધીજીએ સેક્સ એજ્યુકેશનની વાત કરી હતી. ગાંધીજીની ખૂબી એ હતી કે એમને જે પત્ર લખવામાં આવે એ પત્ર એઝ ઇટ ઇઝ છાપી દેતા હતા અને એમણે કહ્યું હતું કે આ બધા પ્રયોગો છે બહુ ખતરનાક છે, એ કરશે કોણ, એનો અભ્યાસક્રમ નક્કી કરશે, એની લાયકાત નક્કી કોણ કરશે, અને એ બધી વાત આજે એટલી પ્રસ્તુત છે. ગાંધીજીનું પત્રકારત્વ અને એની અંદર સરદાર સાહેબની જે ભૂમિકા હતી એ આજે 100 વર્ષ એ બધી વાતોને થઈ રહ્યા છે. પણ 100 વર્ષ પહેલા એમણે અન્યાયનું સમર્થન કરતી સરકારના માન ચાન મને ખપી શકે નહીં અને એ રીતના જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી એમને જે મળેલો જે એ જમાનાનો જે એવોર્ડ હતો અંગ્રેજ સરકાર દ્વારા જે આપવામાં આવેલો એવોર્ડ હતો, જે ચાંદ હતો, એ ચાંદ પાછો આપ્યો હતો, પણ એ ગુજરાત વિદ્યાપીઠની અંદર એ મોરારજી દેસાઈને આપવામાં આવેલો નિશાને પાકિસ્તાન આજે આમ જાણે ગૌરવથી સાચવવામાં આવ્યો છે, એ વાત પણ આપણે ભૂલવી જોઈએ નહીં. બિલકુલ બિલકુલ. રાજેન્દ્રભાઈ સંક્ષેપમાં. મને 2-3 વસ્તુ જે મેં પ્રયોગોની વાત કરી એની સાથે જ ગાંધીજીનો એક જેને ગુણ કહીએ અથવા તો એનામાં જે પ્રયોગશીલતા હતી તે કે કોઈ એના વિચારથી જુદો મત ધરાવનારી વ્યક્તિ હોય અને એની સાથે ચર્ચા કરવા બેસે તો એ બધા મુદ્દાઓ કહી જાય, પછી ગાંધીજી પાછા કહે કે આ 2 મુદ્દા છે ને આ તમારી તરફેણના તમે હજી કીધા નથી. એટલે સામા માણસને સમજવાના પ્રયોગો કે સામેનો મારી વિચારધારા સાથે સંમત હોવું જ જોઈએ એવું એ ક્યારેય નહોતા માનતા. અને એ બીજી મારી વિરુદ્ધની વાત કરતો હોય તો એને પણ મારે સ્વીકારવો, એ એક વાત હતી. અને બીજું એમણે છે એ હંમેશા કહ્યું છે કે સત્ય સૌએ પોતપોતાએ શોધવું પડશે. મારું સત્ય છે એ જ સાચું સત્ય છે એ વાતમાંથી નીકળવું પડશે. એટલે દરેકનું સત્ય અલગ અલગ હોઈ શકે અને એ સ્વીકારવાનો પ્રયોગ એ એમણે કર્યો છે કે ભાઈ મારું સત્ય મારી પાસે છે ને તમારું સત્ય તમારી પાસે છે, એ હું કઈ રીતે સ્વીકારી શકું, એનો પ્રયોગ જે એમણે કર્યો એ પણ આપણે જો સમજવા જેવું છે. બીજું, આપણે ગાંધીજીની જ્યારે વાત કરીએ છીએ ને ત્યારે હંમેશા આપણને એક ગંભીર મુદ્રા ને એ પ્રકારના ગાંધીજી આપણી સામે આવે છે, પણ એનામાં જેટલી વિનોદ વૃત્તિ હતી ને એ પણ સમજવા જેવી છે કે એટલી વિનોદ વૃત્તિ ગાંધીજીમાં હતી. સરદાર ને ગાંધી ને એના વિનોદના બધા જો એના પ્રસંગો તમે જુઓ તો આપણને એમ થાય કે આ નેતાઓ આવી રીતે સહજતાથી કેટલું જીવે છે. એ સહજતા જે જીવનની છે એ સહજતાનો પ્રયોગ છે એ ગાંધીનો આજે પણ એટલો જ પ્રસ્તુત છે. આમાં એક જ વાત કરી દઉં. છોટા ઉદેપુરની મારી એક વિદ્યાર્થીની ડોક્ટર બીના રાઠવા, એણે ગાંધીજી અને સરદારનો આ પ્રકારનો વિનોદ એના ઉપર એમફિલ પણ કર્યું અને પીએચડી પણ કર્યું. વાહ, જોરદાર. હરદરભાઈ. બિલકુલ, આ વિનોદ વૃત્તિ સાથે વાત જવા દઉં. ગાંધીજી બહુ જાણીતી વાત છે કે મારામાં વિનોદ વૃત્તિ ન હોત તો મેં ક્યારની આત્મહત્યા કરી લીધી હોત. બહુ જાણીતી વાત છે. ગાંધીજીને એકવાર પત્રકારોએ પૂછ્યું બધું કે તમે સ્વર્ગમાં જશો તો આ બધું લાભ તો શું, ત્યારે એમણે જવાબ આપવાને બદલે એટલું જ કીધું કે સ્વર્ગમાં મને પ્રશ્નો પૂછનાર પત્રકારો કોઈ નહીં હોય. અને એટલે વ્યંજના જુઓ આખી ત્યાં આગળ. પણ સૌમ્ય જોશીની 2 લાઈનમાં વાત કરું. સૌમ્ય જોશીનું એક નાટક છે મહાત્મા બોમ્બ. ખીમાણી સાહેબે જે વાત કરી ને, રિઝવાન કાદરી સાહેબે વાત કરી કે એમને જન્મદિવસ કોઈ ઉજવે તો ગમતું નહોતું. એટલે એ માણસ જે મહાત્માના પુતળાને ભેટીને આત્મઘાતી હુમલો કરે છે. છેલ્લે વાત એટલી જ આવે છે નાટકમાં કે વિચારોથી આપણે કોઈકને પૂતળા તરીકે સ્થાપી દઈએ એટલે આપણને એવું લાગે છે કે આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું, પણ એવું નથી. એને વિચારોમાં તો લેતા જ નથી.
માત્ર ત્યાં એ સ્થાપી દઈએ, એને ઇષ્ટ બનાવી દઈએ, બસ આપણે ઊંચાઈએ નહીં પહોંચી શકીએ, બસ એ આપણે તો એ વાત એમને એનો છેદ ઉડાડવો હતો એ નાટકમાં. એટલે વાત કરી ગાંધીજીની છેલ્લી વાત, અને મારી 2 પંક્તિઓ કહીને વાતને પૂરી કરીશ કે ગાંધીજીએ જે ભાષા માટે જે કામ કર્યું છે ને, આપણે કેટલીક સાઈડ હજી એ જોવાઈ જ નથી. એટલે પંડિત યુગમાં જે ભારેખમ ભાષા, પછી ગાંધી યુગ આવ્યો આખો, સૂર્યના કિરણો જેમ સમગ્ર સૃષ્ટિ પર પ્રસારિત થઈ જાય એમ ગાંધીજીના વિચારો થયા. પછી પાછો આધુનિક યુગ આવ્યો, અઘરી ભાષા, એમાં ક્યાંક ક્લિષ્ટ. પણ ફરી એકવાર પાછા આપણે જે ગાંધી યુગની ભાષા, સરળ ભાષા, કોશિયો સમજી શકે એ ભાષા તરફ વળ્યા છીએ. તો મારી એ ભાષાના સંદર્ભની ગુજરાત વિદ્યાપીઠ સાર્થ જોડણી કોષ, ગાંધીજીએ કહ્યું સ્વેચ્છાએ કોઈને અધિકાર નથી અને ભાષા માટે આટલું મોટું કામ કર્યું. તો 2 પંક્તિઓ મારી એ સાથે મારી વાત પૂરી કરું કે ડગુ મગુ કે દંડવત ના થાતી ભાષા, ડગુ મગુ કે દંડવત ના થાતી ભાષા, હોકારા પડકારા કરતી ગાતી ભાષા, ને હું બોલું તો ભાભડ ભૂતી ભૂલ ભરેલી, તું બોલે તો કેવી આ શરમાતી ભાષા. ને દલપતના ડાપણને દાઢે વળગાડીને નર્મદના જોસ્સા જેવી જજબાતી ભાષા, ને પ્રેમ નામના પ્રદેશની મીઠી મદમાતી આખી દુનિયાને કેવી સમજાતી ભાષા. ને એક એક અક્ષરમાં આવે મહેક મજાની, એક એક અક્ષરમાં આવે મહેક મજાની, ચોક્કસ એ તો હોવાની ગુજરાતી ભાષા. વાહ, અદ્ભુત. કવિરાજ, વાહ. સમયનો અભાવ છે એટલે દીપકભાઈ, રિજવાનભાઈ, હરિભાઈ, રાજેન્દ્રભાઈ અને હરદ્વારભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા અને ન જોડાઈ શક્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, મારી ખાલી એટલી જ અપીલ છે કે જો તમારે ગાંધી જોતા હોય તો તમારે પોતાએ એ પ્રકારની પ્રજા બનવું પડે. ભજીયામાં આપણે મતદાન આપણે વેચાતા હોઈએ તો અહીંયા ગાંધી નો ઉતરે, અહીંયા બુટલેગર જ ઉતરે. આપણે પોતે દારૂની પોટલીમાં વેચાતા હોઈએ તો અહીંયા ગાંધી નો આવે, ત્યાં પેલા કાપકુટિયા જ આવે. અને એનાથી હટકે વાત સાહેબ કે ગાંધીની નોટોમાં આપણે જો જમીર વેચતા હોઈએ તો એવા મતદાનથી ચેતતા રહેજો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે અને જમીર ન વેચતા તમારું અને મતદાન ચોક્કસ કરજો. ને એવું કહેવાનું કે 1 પણ રૂપિયો તમને લાલચ આપવા આવે ને એનો કે ભાઈ હટી જા, આજે મારા દીકરાનો લગ્ન હોય ને, આપણે કહીએ ને કે દીકરાનો લગ્ન છે ને માંડવામાં ઊભું રહેવું પડે, એ ઉત્સવ છે. ઊભો ચોક્કસ રહીશ, પણ તને મત આપીશ એ જરૂરી નથી. મત તો મારું હાથમાં કહેશે એને આપીશ. અને કોઈ પણ બૂચમારીઓ તમને 5, 25, 50 હજારમાં ખરીદવાની કોશિશ કરે ને, એને એક વાર ચખાડી દેજો, હિન્દુસ્તાનમાં તમને ગાંધી 1000 મળશે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નરસિંહ મહેતા સાથે મહામંથનમાં. વિરામ.